મિત્રો, આપણે પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ સબ્જેક્ટમાં લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ વિશે વાત કરી રહ્યા છીએ. જો આપને યાદ હોય તો લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ પાર્ટ 1માં આપણે જોયું હતું કે લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ બેઝિકલી બે ટાઈપના હોય છે. એક છે એ એન્ટ્રી કંટ્રોલ અને બીજું જે લૂપિંગ કંટ્રોલ જે ટાઈપ છે એ એક્ઝિટ કંટ્રોલ ટાઈપનું લૂપ છે. સાથે સાથે આપણે એ પણ જોયું હતું કે પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગમાં આપણે સી લેંગ્વેજ વિશે ભણી રહ્યા છીએ. સી લેંગ્વેજમાં પાર્ટ 1માં આપણે ભણી ગયા કે બેઝિકલી સી લેંગ્વેજ આપણને 3 ટાઈપના લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે છે: વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ અને ફોર લૂપ. આપને એ પણ યાદ હશે કે પાર્ટ 1માં આપણે વાઇલ લૂપ પૂરેપૂરું એનું સિન્ટેક્સ અને એના રિલેટેડ પ્રોગ્રામિંગ એક્ઝામ્પલ્સ પણ જોયા છે, અને ડુ વાઇલ લૂપ આપણે સ્ટાર્ટ કરેલું હતું અને એના પણ થોડાક એક્ઝામ્પલ્સ આપણે જોયા છે. આજે પાર્ટ 2માં આપણે ડુ વાઇલ લૂપના થોડા વધારે એક્ઝામ્પલ જોશું અને ત્યારબાદ આપણે ત્રીજું જે ફોર લૂપ છે જે સી લેંગ્વેજમાં અવેલેબલ છે, જેને આપણે ફોર લૂપ કહીએ છીએ, એ ફોર લૂપને આપણે ડિટેલમાં સ્ટડી કરીશું, એના સિન્ટેક્સ શીખીશું, એના રિલેટેડ પ્રોગ્રામિંગ એક્ઝામ્પલ્સ પણ શીખીશું અને સાથે સાથે નેસ્ટિંગ ઓફ ફોર લૂપ શું છે, એનો ક્યારે યુઝ કરી શકાય અને એના રિલેટેડ પ્રોગ્રામ્સ પણ આપણે જોશું. મિત્રો, આજે આપણે પ્રોગ્રામિંગ જે કંટ્રોલ સ્ટ્રક્ચર્સ છે, લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ, એના પાર્ટ 2માં આપણે જઈ રહ્યા છીએ. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે પાર્ટ 1માં આપણે વાઇલ લૂપ, એની સિન્ટેક્સ અને એના રિલેટેડ એક્ઝામ્પલ્સ જોયા. આપણે એ પણ બીજું ટાઈપનું જે લૂપ હતું જેને ડુ વાઇલ લૂપ કહીએ છીએ એ પણ આપણે જોયું અને એના અમુક એક્ઝામ્પલ્સ જોયેલા હતા. હવે આપણે અત્યારે આજે પાર્ટ 2માં ડુ વાઇલ લૂપ અને એના હજુ વધારે થોડાક એક્ઝામ્પલ્સ જોશું, જેથી કરીને એને એક્ઝેક્ટલી કેવી રીતે જુદી જુદી સિચ્યુએશનમાં વાપરી શકાય એ પણ સમજીશું. અને છેલ્લે આપણે ફોર લૂપનો ઉપયોગ કરીશું, ફોર લૂપની સિન્ટેક્સ સમજીશું, એના રિલેટેડ એક્ઝામ્પલ્સ જોશું અને સાથે સાથે બ્રેક અને કન્ટિન્યુ સ્ટેટમેન્ટ પણ લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર સાથે કેવી રીતે વાપરી શકાય એ પણ જોશું. તો ચાલો મિત્રો, આપણે આજે ફરીથી ડુ વાઇલ લૂપનો ઉપયોગ કરીને બીજો એક સિમ્પલ પ્રોગ્રામ, નાનો પ્રોગ્રામ સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આપણને કહેવામાં આવ્યું છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ પ્રિન્ટ ઓલ ઇન્ટીજર્સ ડિવિઝિબલ બાય 11 ઇન એ ગિવન રેન્જ. એટલે આપણને એક રેન્જ આપેલી હોય અને એ રેન્જમાં એવા નંબર્સને આપણે પ્રિન્ટ કરવા છે જે ડિવિઝિબલ બાય 11 હોય. બરાબર છે. હવે આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ નંબર ડિવિઝિબલ બાય કોઈ નંબર બીજા નંબરથી ક્યારે કહી શકાય કે જ્યારે આપણે એ નંબરને આપેલા નંબરથી ડિવાઈડ કરીએ અને જો રિમાઇન્ડર આફ્ટર ડિવિઝન આપણને 0 મળે તો આપણે એવું કહી શકીએ કે એ નંબર છે એ બીજા નંબરથી ડિવિઝન. ફોર એક્ઝામ્પલ, ધારો કે તમારે આપણા ક્વેશ્ચનમાં આપણને કહેવામાં આવ્યું છે કે નંબર ડિવિઝિબલ બાય 11. દેટ મીન્સ આપણે શું કરવું પડે કે એ નંબરને, કોઈ પણ આપેલા નંબરને તમે 11થી ડિવાઈડ કરો અને રિમાઇન્ડર આફ્ટર ડિવિઝન એટલે કે શેષ જ્યારે 0 મળે ત્યારે આપણે એવું કહી શકીએ કે આપેલો નંબર છે એ ડિવિઝિબલ બાય 11 છે. તો અગાઉ આપણે જોયું હતું એ પ્રમાણે આપણને ખ્યાલ છે કે જ્યારે પણ તમારે આવું કંઈ કરવું હોય ત્યારે આપણે મોડ્યુલો ઓપરેટર એટલે કે પર્સન્ટેજ ઓપરેટર વાપરતા હતા. આ એક્ઝામ્પલમાં આપણને એક રેન્જ આપેલી છે અને એ રેન્જને કરસ્પોન્ડિંગ તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન ઉપર કે આપણી પાસે એક મેઇન ફંક્શન લખેલું છે. મેઇન ફંક્શનમાં તમે જોશો અહીંયા તો આપણી પાસે 3 વેરિયેબલ ડિક્લેર કરેલા છે: સ્ટાર્ટ, એન્ડ અને ટેમ્પ. હવે સ્ટાર્ટ, એન્ડ અને ટેમ્પ શેના માટે લીધેલા છે? તો સ્ટાર્ટ આપણને, તમે જો પ્રોબ્લેમ શીટમાં જુઓ તો તમે આપણને એક રેન્જ આપેલી છે. રેન્જ એટલે એક શરૂઆતની વેલ્યુ અને એક એન્ડિંગ વેલ્યુ. તો શરૂઆત કયા નંબરથી આપણે ચેક કરવા માગીએ છીએ એને આપણે સ્ટાર્ટમાં સ્ટોર કરીશું અને ક્યાં સુધી જવાનું છે, રેન્જનો છેલ્લો નંબર કયો ચેક કરવાનો એ આપણે એન્ડમાં સ્ટોર કરીશું. અને ટેમ્પ, એઝ ધ નેમ ઇન્ડિકેટ્સ, એ ટેમ્પરરી વેરિયેબલ છે જે તમે જોઈ શકો છો પ્રોગ્રામમાં કોમેન્ટમાં લખેલું છે કે ટેમ્પ વેરિયેબલ ઇઝ યુઝડ ઇફ એક્સચેન્જ ઓફ સ્ટાર્ટ એન્ડ એન્ડ ઇઝ નીડેડ. એટલે કે જ્યારે સ્ટાર્ટ અને એન્ડ રેન્જ છે આપણે જ્યારે ઊંધા આપીએ, એટલે કે નાનો નંબર છે એ પહેલાં આપવાની જગ્યાએ પછી લખીએ અને મોટો નંબર પછી આપવાની જગ્યાએ પહેલાં લખીએ, તો એવા કેસમાં આપણે એને સ્ટાર્ટ અને એન્ડને આપણે એક્સચેન્જ કરી દઈશું અને એક્સચેન્જ કરવા માટે આપણે ટેમ્પરરી વેરિયેબલ લીધો છે. એટલે એનો ઉપયોગ જો અને તો જરૂરિયાત હશે તો જ થશે, અદરવાઇઝ એનો વેરિયેબલનો આપણે ઉપયોગ કરવાનો ન થાય. ઓકે, હવે આપણે ડિવિઝલ બાય 11 કરવા છે. દેટ મીન્સ આપણો ડિવિઝર છે એ 11 છે, એટલા માટે વધારાનો એક વેરિયેબલ લીધો છે ડિવિઝર, અને એને આપણે ઇનિશિયલાઇઝ કરી દઈએ છીએ 11થી, કારણ કે આ 11 છે
એ આપણને પ્રોગ્રામમાં કહેવામાં આવ્યું છે કે ડિવિઝિબલ બાય 11 કરવાનું છે, એટલા માટે આ નંબર અહીંયા લખેલો છે, બરાબર. એટલે આ પ્રોગ્રામમાં આપણે ડિવિઝિબલ બાય 11 કરીએ છીએ, એટલા માટે અહીંયા ડિવિઝર ઇક્વલ ટુ 11 લખ્યું છે. તમને કોઈ બીજો નંબર આપેલો હોય તો આપણે બીજા નંબરથી એને મૂકવાનો થાય. હવે તમારા પ્રિન્ટએફ અને સ્કેનએફ સ્ટેટમેન્ટ છે, આ જે 4 સ્ટેટમેન્ટ છે એ તમારી રેન્જ શું છે એને પૂછે છે, એટલે કે કયા નંબરથી કયા નંબરની વચ્ચે આપણે ચેક કરવાનું છે. મેં અગાઉ કહ્યું પ્રમાણે જો આપણે એન્ડ અને સ્ટાર્ટ ભૂલથી ઊંધા આપી દીધા છે તો તમારે એને એક્સચેન્જ કરવાના થાય. એટલે આ જે પર્ટિક્યુલર પાર્ટ છે પ્રોગ્રામનો એ તમારા ઇનપુટ રેન્જને પ્રોપર કરે છે. પ્રોપર કરે છે એનો મતલબ એમ થયો કે સ્ટાર્ટિંગ વેલ્યુ છે એ નાની હશે અને એન્ડિંગ વેલ્યુ છે એ મોટી હશે, બરાબર છે. એટલે આ સ્ક્રીનમાં આપણે ફક્ત શું કરી રહ્યા છીએ તો તમારા ડિવિઝરને 11 સેટ કર્યો છે, સ્ટાર્ટ અને એન્ડની વેલ્યુ આપણે યુઝર પાસેથી માગીએ છીએ, જેમાં આપણે પ્રિન્ટએફ અને સ્કેનએફનો યુઝ કર્યો છે. આપણે બધા જાણીએ છીએ પ્રિન્ટએફ અને સ્કેનએફ કેવી રીતે વપરાય, એના વિશે વધારે હવે કહેવાની જરૂર નથી. અને જો એન્ડ અને સ્ટાર્ટની વેલ્યુ જો ખોટી અપાઈ ગઈ હોય, ખોટી એટલે કે રેન્જમાં તમારી સિક્વન્સ ખોટી અપાઈ ગઈ હોય તો એને પ્રોપર કરવા માટે આ ઇફ સ્ટેટમેન્ટ અહીંયા યુઝ કર્યું છે. એની અંદર તમે જોઈ શકો છો 3 સ્ટેટમેન્ટ લખેલા છે. એ 3 સ્ટેટમેન્ટ ઇફ સ્ટેટમેન્ટની અંદર જે લખેલા છે એ આપણને ખબર છે કે જ્યારે તમારે 2 વેરિયેબલને એક્સચેન્જ કરવા હોય ત્યારે આપણે ત્રીજા વેરિયેબલને યુઝ કરી અને આપણે 2 વેરિયેબલની વેલ્યુને એક્સચેન્જ કરીએ છીએ. તો આ સ્ક્રીનમાં બહુ જ ક્લિયર છે. દેટ મીન્સ આટલા પાર્ટ ઓફ ધ પ્રોગ્રામ તમારો જ્યારે રન થઈ જશે તમારી પાસે સ્ટાર્ટ વેલ્યુ કેટલી છે, એન્ડ વેલ્યુ કેટલી છે અને તમારી પાસે ડિવિઝર આવી ગયું. અત્યારે તમે જોશો તો આ સ્ક્રીનમાં હજુ આપણે ક્યાંય આપણું ડુ વાઇલ લૂપને વાપર્યું નથી. તો નેક્સ્ટ સ્ક્રીનમાં જઈએ. હવે તમે જુઓ તો અહીંયા આગળ તમારું ડુ વાઇલ લૂપ છે જે આપણો મેઇન ટોપિક છે, બરાબર છે. તમને ખ્યાલ છે ડુ વાઇલની સિન્ટેક્સ, ડુ ઓપનિંગ બ્રેકેટ, પછી ક્લોઝિંગ બ્રેકેટની વચ્ચે તમારા સેટ ઓફ સ્ટેટમેન્ટ્સ આવશે અને ક્લોઝિંગ બ્રેકેટ પછી વાઇલ આવશે અને પછી વાઇલની પછી બ્રેકેટમાં તમારી કન્ડિશન આવશે. અત્યારે આપણે શું કરવાનું છે, આપણે સ્ટાર્ટથી ચાલુ કરીએ છીએ. જ્યાં સુધી સ્ટાર્ટની વેલ્યુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન્ડ હોય ત્યાં સુધી તમારે લૂપમાં રહેવાનું છે. આપણે શું કરવાનું છે, તમને જે સ્ટાર્ટ વેલ્યુ આપી છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું અને સ્ટાર્ટ અહીંયા ઇફમાં મૂક્યું છે કે સ્ટાર્ટ પર્સન્ટેજ ડિવિઝર, એટલે કે જે તમારો સ્ટાર્ટ વેલ્યુ છે એને ડિવિઝરથી ડિવાઈડ કરીશું. રિમાઇન્ડર ચેક કરીએ છીએ પર્સન્ટેજ છે એટલા માટે, અને ઇક્વલ ટુ 0 ચેક કરીએ છીએ. ઇક્વલ ટુ 0 હોય તો એ નંબર તમારો ડિવિઝિબલ બાય 11 છે. જો ઇફ ઇટ ઇઝ ટ્રુ તો તમારું આ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે જેમાં આપણે એ નંબરને પ્રિન્ટ કરી દઈએ છીએ. જો એ ફોલ્સ હશે તો તમારું આ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ નહીં થાય. તો આપણે શું કરીએ છીએ, ખાલી સ્ટાર્ટને ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ, એટલે સ્ટાર્ટની વેલ્યુ ન્યૂ થશે. એના પછીની નવી વેલ્યુ 1 એડિશન થઈને આવશે. ક્યાં સુધી કરી જઈશું આપણે આ, જ્યાં સુધી તમારું સ્ટાર્ટની વેલ્યુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન્ડ હોય ત્યાં સુધી, બરાબર છે. હવે તમે જોશો તો લૂપની અંદર આપણે સ્ટાર્ટને ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ દરેક વખતે. એનો મતલબ એમ થયો કે એક ટાઈમ એવો આવશે કે જ્યારે સ્ટાર્ટની વેલ્યુ છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન્ડ નહીં હોય પણ એન્ડ કરતાં વધી ગઈ હશે. અને એ વખતે એનો મતલબ એમ થયો કે સ્ટાર્ટથી ચાલુ કરીને એન્ડ સુધીના બધા જ નંબર આપણે ચેક કરી લીધા છે અને હવે કોઈ નંબર ચેક કરવાનો રહેતો નથી. એટલા માટે આપણું વાઇલ લૂપ ત્યાં પૂરું થશે, કારણ કે કન્ડિશન ફોલ્સ થઈ જશે. અને જેવું તમારું વાઇલ લૂપ પૂરું થાય કે તરત જ આપણે મેઇન ફંક્શનનું રિટર્ન લખેલું છે અને આ તમારું મેઇન ફંક્શનનું કરલી બ્રેકેટ છે એ મેઇન ફંક્શન એન્ડ થાય છે. હવે તમારા નંબર્સ ક્યાં પ્રિન્ટ થાય છે તમે જોઈ શકો છો. અહીંયા પ્રિન્ટ એફ લખેલું જ છે આપણે, બરાબર. અને એના પહેલાં એક ટાઇટલ આપી દીધું છે ડુ વાઇલ લૂપની ઉપર કે નંબર્સ ડિવિઝિબલ બાય પર્સન્ટેજ ડી બિટવીન પર્સન્ટેજ ડી એન્ડ પર્સન્ટેજ ડી આર, એટલે કે 3 વસ્તુ છે. ડિવિઝિબલ બાય પર્સન્ટેજ ડી આને કરસ્પોન્ડિંગ આની વેલ્યુ પ્રિન્ટ થશે અહીંયા. આ બીજા પર્સન્ટેજને કરસ્પોન્ડિંગ આ વેલ્યુ પ્રિન્ટ થશે અહીંયા આગળ. અને ત્રીજા પર્સન્ટેજ છે એમાં આ એન્ડ જે વેરિયેબલ છે એની વેલ્યુ અહીંયા પ્રિન્ટ થશે. એટલે આપણી પાસે આ ઇનપુટ, ધારો કે મારો પહેલો નંબર 1 હોય અને બીજો એન્ડ નંબર 100 હોય તો પ્રિન્ટિંગ આવી રીતે આવશે કે નંબર્સ ડિવિઝિબલ બાય 11 બિટવીન 1 એન્ડ 100 આર. અને પછી અહીં તમારું જે પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ જે કંઈ પણ તમારા સેટ ઓફ સ્ટેટમેન્ટ્સ મૂક્યા હશે એ તમારા પ્રિન્ટ થશે. તો આ પ્રોગ્રામને અગાઉ આપણે જોયું હતું એ પ્રમાણે આપણે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડમાં આપણે એને રન કરીએ છીએ. એટલે અત્યારે આ પ્રોગ્રામને આપણે ફરીથી રન કરીને ચેક કરીએ અને શું થાય છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીં તમે જોઈ શકો છો કે આપણો અહીંયા પ્રોગ્રામ છે.
પ્રોગ્રામને ફરીથી હું એક્સપ્લેન નથી કરતો, કારણ કે ઓલરેડી મેં તમને સમજાવી દીધેલું છે. આ પ્રોગ્રામને અત્યારે આપણે રન કરીએ અને જોવાનો પ્રયત્ન કરીએ. તો આપણે આ પ્રોગ્રામને રન કરીએ છીએ. રન કર્યા પછી તમે જોઈ શકો છો કે ગીવ સ્ટાર્ટિંગ રેન્જ, એટલે ધારો કે હું પહેલો નંબર આપું છું 1, પછી ગીવ એન્ડિંગ રેન્જ, એટલે ધારો કે નંબર હું આપું છું 100. એનો મતલબ એમ થયો કે 1 થી 100ની વચ્ચે 11થી ડિવિઝિબલ હોય એવા નંબર્સનું આપણને લિસ્ટ મળવું જોઈએ. તો આપણે જોઈ શકીએ છીએ 11, 22, 33, 44 આ પ્રમાણેના નંબર જે છે એ ડિવિઝિબલ બાય 11 છે. બરાબર છે. આ પ્રોગ્રામને ફરીથી રન કરીએ. ધારો કે હું નંબર આપું છું 20, શરૂઆતનો નંબર 20 આપું છું અને એન્ડિંગ નંબર આપું છું 150 અને જોવાનો પ્રયત્ન કરીએ તો તમે જોઈ શકો છો કે આપણો પ્રોગ્રામ હવે એમ કહે છે 20થી આપણે આપ્યા છે, એટલે એને 20થી ચાલુ કર્યા, એટલે પહેલો નંબર એને 22 મળ્યો, પછી 33, 44 એ રીતે જતાં 150ની નીચેનો નંબર 143 છે એ વિચ ઇઝ ડિવિઝિબલ બાય 11. એટલે આ રીતે આપણે આ પ્રોગ્રામને લખી શકીએ. બરાબર છે. ચાલો આગળ જઈએ. તો આપણે પ્રોગ્રામ જોયો, ડુ વાઇલનો ઉપયોગ કરીને ડિવિઝિબલ બાય 11 હોય એવા નંબર્સનું આપણે પ્રિન્ટ કર્યું. તો મિત્રો આપણે આ પ્રમાણે લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચરમાં પાર્ટ 1માં મેં કહ્યું એ પ્રમાણે આપણે વાઇલ લૂપ જોઈ ગયા છીએ. ડુ વાઇલ લૂપ પણ આપણે ગયા પાર્ટ 1માં જોયેલું, અને અત્યારે આ પાર્ટ 2માં આપણે ડુ વાઇલ લૂપનો એક નાનો બીજો એક્ઝામ્પલ પણ જોયો. હવે ત્રીજું ટાઈપનું જે લૂપ છે, લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર જે આપણને સી લેંગ્વેજ આપે છે, જેને આપણે ફોર લૂપ કહીએ છીએ. બરાબર. હવે ક્વેશ્ચન આપણને એ થાય કે આ 3 ટાઈપના લૂપ શું કામ આપ્યા છે? તો તમે જોશો તો સ્ક્રીન ઉપર કે ઘણી વખતે એવું થશે કે તમારે કોઈ સેટ ઓફ સ્ટેટમેન્ટ ફિક્સ નંબર ઓફ ટાઈમ તમારે એક્ઝિક્યુટ કરવા છે. ફિક્સ નંબર ઓફ ટાઈમ એટલે તમને પહેલાંથી ખબર હોય કે મારે આ સ્ટેટમેન્ટ છે એ 10 વાર એક્ઝિક્યુટ કરવાના છે, અથવા તો આ સ્ટેટમેન્ટ છે એ 5 વાર એક્ઝિક્યુટ કરવાના છે, અથવા તો આ સ્ટેટમેન્ટ મારે 3 વાર એક્ઝિક્યુટ કરવા છે. એવું આપણને વેલ ઇન એડવાન્સ તમારા પ્રોગ્રામના પ્રોબ્લેમને ધ્યાનમાં રાખીને ખબર હોય તો એવા કેસમાં આપણે ફોર લૂપ વાપરી શકીએ. બરાબર છે. એટલે ફોર લૂપ ત્યારે વપરાય કે જ્યારે આપણે કોઈક સેટ ઓફ સ્ટેટમેન્ટને ફિક્સ નંબર ઓફ ટાઈમ એક્ઝિક્યુટ કરવા હોય તો આપણે એવા કેસમાં ફોર લૂપનો ઉપયોગ કરીએ છીએ. તો અગાઉ જે આપણે સમજ્યા એ પ્રમાણે કોઈ પણ તમારે સિન્ટેક્સ લૂપની તમારે સમજવી હોય, અથવા તો કોઈ પણ લૂપ તમારે વાપરવું હોય, કોઈ પણ કંટ્રોલ સ્ટ્રક્ચર વાપરવું હોય પ્રોગ્રામમાં, તો સૌથી પહેલી જરૂરિયાત છે કે આપણે એની સિન્ટેક્સને સમજી જઈએ. સિન્ટેક્સનો મતલબ એમ થયો કે આને ઉપયોગ કેવી રીતે કરવાનો. બરાબર છે. એટલે તમારે એની સિન્ટેક્સ સમજવા માટે અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ફોર લૂપમાં તમારી પાસે કીવર્ડ છે ફોર, એટલે આપણે એને ફોર કીવર્ડ લખીશું. પછી બ્રેકેટમાં તમે જોશો તો 3 પાર્ટ લખેલા છે. પહેલું છે ઇનિશિયલાઇઝેશન, પછી બીજો ભાગ છે કન્ડિશન, અને ત્રીજો ભાગ છે ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ, એટલે કે અપડેટ. બરાબર. ઇન્ક્રીમેન્ટ કરો તો પણ વેલ્યુ અપડેટ કહેવાય, ડિક્રીમેન્ટ કરો તો પણ અપડેટ કહેવાય, એટલે તમે આને અપડેટ પણ કહી શકો. બરાબર છે. એટલે ફોર લૂપના સિન્ટેક્સમાં તમારી પાસે બ્રેકેટ તમે ફોર કીવર્ડ લખો, પછી બ્રેકેટમાં તમારે 3 વસ્તુ લખવાની થાય છે. પહેલી ઇનિશિયલાઇઝેશન છે, પછી તમે જોશો તો 3 પાર્ટ છે સેપરેટ થાય છે, એ સેમિકોલનથી સેપરેટ થાય છે, એટલે ઇનિશિયલાઇઝેશન પછી સેમિકોલન, કન્ડિશન પછી સેમિકોલન, અને પછી તમારો ઇન્ક્રીમેન્ટ અથવા તો ડિક્રીમેન્ટ પાર્ટ, અથવા તો જેને આપણે અપડેટ કહીએ છીએ, એ પાર્ટ છે. પછી આપણને ખ્યાલ છે એ પ્રમાણે જો તમારા લૂપમાં એક કરતાં વધારે સ્ટેટમેન્ટ આવતા હોય તો આપણે શું કરીએ છીએ, એને બ્રેકેટમાં મૂકીએ છીએ, કર્લી બ્રેકેટમાં. એટલા માટે તમે જોઈ શકો છો કે અહીંયા તમારું ફોર લૂપ સ્ટાર્ટ થાય છે અને અહીંયા આગળ તમારો આ ફોર લૂપનું પૂરું થાય છે, એટલે આ તમારું ક્લોઝિંગ બ્રેકેટ છે. અહીંયા આગળ તમારા સેટ ઓફ સ્ટેટમેન્ટ્સ છે. એક સ્ટેટમેન્ટ હોય તો તમારે બ્રેકેટ મૂકવા જરૂરી નથી. એક કરતાં વધારે સ્ટેટમેન્ટ હોય તો તમારે એ બધા સ્ટેટમેન્ટને બ્રેકેટની વચ્ચે અંદર મૂકીશું. બરાબર છે. તો આ થઈ સિન્ટેક્સ, જેને આપણે યાદ રાખવાની થશે. પછી આપણે સમજીશું કે એને કરસ્પોન્ડિંગ આપણે પ્રોગ્રામ કેવી રીતે યુઝ કરી શકીએ, બનાવી શકીએ. હવે તો અહીં તમે ઇનિશિયલાઇઝેશન કરો છો, દેટ મીન્સ તમે કોઈ વેરિયેબલને ઇનિશિયલાઇઝ કરી રહ્યા છો. પછી અહીંયા તમે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ લખ્યું છે, તો કોઈ એ વેરિયેબલની વેલ્યુ વધારી રહ્યા છો અથવા તો ઘટાડી રહ્યા છો. અને તમે અહીંયા વચ્ચેના પાર્ટમાં તમે કોઈ કન્ડિશન ચેક કરી. એનો મતલબ એમ થયો
કે આપણા આ ફોર લૂપને કંટ્રોલ કરવા માટે આપણે એક વેરિયેબલ વાપરીશું, બરાબર, જેને આપણે ઇનિશિયલાઇઝ કરીશું, પછી ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ કરીશું અને એને કન્ડિશન ચેક કરતા રહીશું કે શું થયું, બરાબર. એટલે આ જે વેરિયેબલ આપણે વાપરીશું એ એકચ્યુઅલી લૂપ કંટ્રોલ વેરિયેબલ કહેવાશે, કે જે તમારા લૂપને કંટ્રોલ કરશે, બરાબર છે. એટલે એક વેરિયેબલ તમારા ફોર લૂપને કંટ્રોલ કરવા માટે વાપરીશું, જેને આપણે ફોર લૂપ કંટ્રોલ વેરિયેબલ કહીશું, અને એના ઉપર જ આપણે ઇનિશિયલાઇઝેશન, કન્ડિશન, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ જે કંઈ પણ રિક્વાયરમેન્ટ છે આપણા પ્રોબ્લેમને ધ્યાનમાં રાખીને એ પ્રમાણે આપણે એના કરસ્પોન્ડિંગ સ્ટેટમેન્ટ લખીશું. તો ચાલો જઈએ નેક્સ્ટ સ્લાઇડ ઉપર. તો તમે જોઈ શકો છો કે ભાઈ કંટ્રોલ વેરિયેબલ જે છે એના ઉપર આપણે શું કરીશું. તો કંટ્રોલ વેરિયેબલ છે એ ઇનિશિયલાઇઝેશન, જે પહેલું જે એક પાર્ટ હતો ફોર લૂપમાં, એની અંદર એને ઇનિશિયલાઇઝ કરીશું. ઇનિશિયલાઇઝ કરવું મતલબ એને તમે શરૂઆતની વેલ્યુ આપશો. હવે તમે આ જે પાર્ટ લખેલો છે, પહેલો પાર્ટ ઇનિશિયલાઇઝેશન, એ છે એ એક જ વાર એક્ઝિક્યુટ થાય, બરાબર છે. એટલે કે તમારા સી લેંગ્વેજમાં સિન્ટેક્સમાં આપણે પાછા જઈએ પાછળની સ્લાઇડ ઉપર, તો આ જે પાર્ટ છે, આ પાર્ટની વાત થઈ રહી છે, આ જે પાર્ટ છે એ એક જ વાર એક્ઝિક્યુટ થાય, બરાબર છે. એ અહીંયા લખેલું છે. એના પછીનું બીજું સ્ટેટમેન્ટ આપણું છે કન્ડિશન. તો કન્ડિશન શું કરે છે? તો કન્ડિશન એક્સપ્રેશન ખરેખર એ કંટ્રોલ વેરિયેબલની વેલ્યુને ચેક કરે છે. દેટ મીન્સ કન્ડિશન આપણને ખબર છે કે કન્ડિશન કોઈ પણ કન્ડિશનલ એક્સપ્રેશન લખેલું હોય, કાં તો એ ટ્રુ હોય અથવા તો ફોલ્સ હોય, બરાબર છે. તો જ્યાં સુધી તમારું એ કન્ડિશનલ એક્સપ્રેશન સાચું રહે ત્યાં સુધી તમારી લૂપની અંદર, જે બોડીની અંદર જે સ્ટેટમેન્ટ લખેલા છે એ એક્ઝિક્યુટ થશે. એકવાર તમારા બોડીના ફોર લૂપની બોડીના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ જાય પછી શું થશે? તો ત્રીજા નંબરનો પોઈન્ટ વાંચો. આફ્ટર એવરી એક્ઝિક્યુશન ઓફ સ્ટેટમેન્ટ, તમારું ફોર લૂપનું જે ત્રીજો પાર્ટ છે, જેને આપણે ઇન્ક્રીમેન્ટ અથવા તો ડિક્રીમેન્ટ કહીએ છીએ, એ પાર્ટ એક્ઝિક્યુટ થશે. એટલે જ્યારે તમારા ફોર લૂપનો ત્રીજો પાર્ટ એક્ઝિક્યુટ થયો, એટલે કે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટવાળો પાર્ટ એક્ઝિક્યુટ થયો પછી શું થશે? તો ફરીથી કન્ડિશન ચેક થશે. જો કન્ડિશન ટ્રુ હશે તો તમારું પાછળ બોડીની અંદર તમે જે સ્ટેટમેન્ટ લખેલા છે ફોર લૂપની, એ એક્ઝિક્યુટ થશે. જેવી કન્ડિશન તમારી ફોલ્સ થશે, એટલે કે જે ફોર લૂપમાં વચ્ચેનો પાર્ટ જે તમે લખેલો છે કન્ડિશન, એ કન્ડિશન જેવી ફોલ્સ થશે કે તરત જ તમારું ફોર લૂપ છે એ ટર્મિનેટ થઈ જશે, અને તમારો કંટ્રોલ છે એ ફોર લૂપ પૂરું થયા પછીનું જે નેક્સ્ટ સ્ટેટમેન્ટ આવે તમારા પ્રોગ્રામનું, ત્યાં આગળ કંટ્રોલ જાય. આ રીતે તમારું ફોર લૂપ એક્ઝિક્યુટ થાય છે. ફરીથી ફોર લૂપની સિન્ટેક્સમાં આપણે 3 વસ્તુ લખીએ છીએ. પહેલી વસ્તુને આપણે ઇનિશિયલાઇઝેશન કહીએ છીએ, જે એક જ વાર એક્ઝિક્યુટ થાય. એના પછી તમારું કન્ડિશન પાર્ટ છે, કન્ડિશનને ચેક કરવામાં આવે. જો કન્ડિશન સાચી હોય તો તમારા લૂપમાં, ફોર લૂપની બોડીમાં લખેલા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. એકવાર એક્ઝિક્યુટ થઈ જાય પછી ફોર લૂપમાં તમે જે ત્રીજો પાર્ટ લખેલો છે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ, એ એક્ઝિક્યુટ થાય. એ એક્ઝિક્યુટ થયા પછી ફરીથી કન્ડિશન ચેક થાય. કન્ડિશન સાચી હોય તો લૂપના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય. જો જ્યારે પણ કન્ડિશન ફોલ્સ થાય કે તરત જ તમારું લૂપ એ પૂરું થઈ જાય છે, અને ફોર લૂપ જ્યાં પૂરું થાય એના પછીનું જે નેક્સ્ટ સ્ટેટમેન્ટ તમારા પ્રોગ્રામનું હોય ત્યાં આગળ કંટ્રોલ જાય. આ રીતે તમારું ફોર લૂપનું સિન્ટેક્સ છે, અને એના દરેકે દરેક જે 3 પાર્ટ છે એનો મિનિંગ છે, જેને આપણે યાદ રાખવાનું થાય અને સમજવાનું થાય. તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન ઉપર. તો ફોર લૂપને આપણે પિક્ટોરિયલી સમજવાનો પ્રયત્ન કરીએ તો આ તમારા ફોર લૂપનું પહેલો પાર્ટ છે, જેને ફોર લૂપમાં તમને ખ્યાલ હોય તો આ પહેલો પાર્ટ છે ઇનિશિયલાઇઝેશન. એટલે આ તમારા વેરિયેબલનું ઇનિશિયલાઇઝેશન થશે, જે એક જ વાર એક્ઝિક્યુટ થાય, બરાબર. આ ઇનિશિયલાઇઝેશન થઈ ગયું. એકવાર ઇનિશિયલાઇઝેશન થઈ જાય પછી આપણે શું કહ્યું કે ભાઈ કન્ડિશનને ચેક કરવામાં આવે. જો કન્ડિશન ફોલ્સ હોય તો તમારું સીધું જ કંટ્રોલ છે એ સીધો આઉટસાઇડ ઓફ ધી ફોર લૂપ, એટલે કે ફોર લૂપ પૂરું થાય પછી જે સ્ટેટમેન્ટ આવતું હોય ત્યાં આવે, બરાબર છે. એટલે એક વસ્તુ ક્લિયર થઈ કે જેવી કન્ડિશન ફોલ્સ સાબિત થાય કે તરત જ તમારું ફોર લૂપ પૂરું થઈ જાય. જો કન્ડિશન સાચી હોય તો શું કરવામાં આવે છે તમે અહીં જોઈ શકો છો. જો કન્ડિશન સાચી હોય તો તમારા ફોર લૂપની બોડીના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. એના પછી ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ કરવામાં આવે, એટલે કે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટનું તમારું જે લખેલું હોય, ઇન્ક્રીમેન્ટ કરવું છે કે ડિક્રીમેન્ટ, એ સ્ટેપ એક્ઝિક્યુટ થાય.
અને પાછું એકવાર એ થયા પછી ફરીથી તમે જોઈ શકો છો કે અહીંયા આગળ પાછું તમારું કન્ડિશન ચેક કરવા આવે. આ રીતે તમારું ફોર લૂપ છે એને આપણે પિક્ટોરિયલી સમજી શકીએ. અહીં તમે બહુ જ ક્લિયરલી જોઈ શકો છો કે ફોર લૂપનું ઇનિશિયલાઇઝેશન સ્ટેટમેન્ટ ફક્ત એક જ વાર એક્ઝિક્યુટ થશે, પછી વારાફરતી કન્ડિશન ચેક થાય, કન્ડિશન સાચી હોય તો તમારા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય, સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયા પછી તમારું ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેશન થાય અને ફરીથી પાછી કન્ડિશન ચેક થાય. આ રીતે તમારું લૂપ ચાલ્યા કરે જ્યાં સુધી કન્ડિશન ફોલ્સ ન થાય ત્યાં સુધી. તો મિત્રો, હું માનું છું કે તમે હવે ફોર લૂપ કેવી રીતે કામ કરે છે, એની સિન્ટેક્સ કેવી રીતે લખવામાં આવે છે અને એના 3 પાર્ટ શું કરે છે અથવા તો 3 પાર્ટનો શું રોલ છે ફોર લૂપના, એ તમે બરાબર સમજી ગયા હશો. તો ચાલો નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ. હવે આપણે સિન્ટેક્સ સમજી ગયા છીએ તો એક સિમ્પલ પ્રોગ્રામ બનાવવાનો પ્રયત્ન કરીએ કે જેમાં આપણને કોઈ એક નંબર, એનો સ્ક્વેર અને એનો ક્યુબ આવું એક પ્રિન્ટ કરી આપે. આવો એક સિમ્પલ પ્રોગ્રામ કરવો છે, બરાબર છે. ધારો કે આપણને કહેવામાં આવ્યું છે કે આપણે 1 થી 10 વચ્ચેના નંબરનો સ્ક્વેર અને એનો ક્યુબ પ્રિન્ટ કરવો છે, બરાબર છે. હવે તમે જોશો તો તમારે શરૂઆત 1થી કરવાની છે, તમારે 10 નંબર સુધી જવાનું છે, બરાબર. દેટ મીન્સ અને તમારે દરેક નંબર માટે શું કરવાનું છે, એનો સ્ક્વેર શોધવાનો છે અને એનો ક્યુબ શોધવાનો છે. એનો મતલબ એવો થયો કે આ એક પ્રોબ્લેમ એવો છે જેમાં તમારે લૂપને 10 વાર રન કરવાનું છે, લૂપના સ્ટેટમેન્ટને 10 વાર રન કરવાના છે, બરાબર છે. એટલા માટે આ એક એક્ઝામ્પલ એવો છે જેને આપણે ફોર લૂપનો ઉપયોગ કરીને કરી શકીએ, બરાબર. આપણો કંટ્રોલ વેરિયેબલ જે છે એ ક્યાંથી ચાલુ થશે, તો 1થી ચાલુ થશે, વધતા વધતા 2 થશે, 3 થશે અને અલ્ટિમેટલી ઇટ વિલ રીચ અપ ટુ 10. અને આપણે 1 થી 10ની વચ્ચેના બધા જ નંબર લેવા છે, એટલા માટે પહેલાં શરૂઆત 1થી કરીશું, પછી એમાં એડ 1 કરીશું એટલે 2 થશે, પછી 2માં પછી ફરીથી એડ 1 કરીશું એટલે 3 થશે, અલ્ટિમેટલી ઇટ વિલ રીચ ટુ 10. આ રીતે આપણે આ પ્રોગ્રામને લખી શકીએ. તો પહેલાં આપણે સમજીએ કે આ પ્રોગ્રામ આપણે કેવી રીતે લખાય. બહુ સિમ્પલ પ્રોગ્રામ છે. લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. પછી આપણે એને રન કરીને પણ જોઈએ. તો આ પ્રોગ્રામને આપણે રન કરીને પહેલાં જોઈ લઈએ. મિત્રો, તમે આ પ્રોગ્રામ જોઈ શકો છો વિઝ્યુઅલ સ્ટુડિયો કોડમાં. બહુ જ સિમ્પલ છે. તમે જુઓ, એક વેરિયેબલ આઈ ડિક્લેર કરેલો છે જેને આપણે ફોર લૂપને કંટ્રોલ કરશું અને આપણે સ્ક્વેર અને ક્યુબ પ્રિન્ટ કરવા છે, એટલા માટે આપણે એસક્યુ અને સીયુ નામના 2 વેરિયેબલ લઈ લીધા છે. પછી અહીં તમારું પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ છે અને અહીંયા તમે જોશો તો ફોર આઈ ઇક્વલ ટુ 1, કારણ કે આપણે 1થી ચાલુ, એટલે અહીંયા તમે જોશો તો ફોર લૂપની સિન્ટેક્સમાં પહેલો પાર્ટ ઇનિશિયલાઇઝેશનનો છે. ઇનિશિયલાઇઝેશનમાં આપણે આઈ ઇક્વલ ટુ 1 લીધું છે, એટલે આઈને આપણે 1થી ઇનિશિયલાઇઝ કરીએ છીએ. પછી આપણી કન્ડિશન શું છે કે ભાઈ આપણે 10 નંબર 1 થી 10 સુધીના નંબરનું સ્ક્વેર અને ક્યુબ પ્રિન્ટ કરવા છે. એટલા માટે આપણી કન્ડિશન એ છે કે આઈની વેલ્યુ જ્યાં સુધી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 હોય ત્યાં સુધી આપણે આ કામ કરતા જવાનું છે. પછી શું કરવાનું છે, ત્રીજો પાર્ટ કે આઈ પ્લસ પ્લસ, કારણ કે આપણે આઈને 1થી ચાલુ કરીને 10 સુધી લઈ જવાનો છે. તો આઈ જેટલી વાર તમારું ફોર લૂપના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ જાય પછી તમારે આઈને 1થી વધારવાનો છે. એટલા માટે આ ત્રીજો પાર્ટ છે એ ઇન્ક્રીમેન્ટવાળો છે. હવે ફોર લૂપની અંદર શું કરવું છે, તો આઈની જે વેલ્યુ હોય એનો સ્ક્વેર કરવો છે, એટલે આઈ ઇન્ટુ આઈ કરી એટલે સ્ક્વેર થઈ જાય. એટલે આઈ ઇન્ટુ આઈ કરી જે નંબર આવે એને એસક્યુમાં સ્ટોર કરી દીધો. હવે એસક્યુને જો ફરીથી આઈથી મલ્ટીપ્લાય કરીએ તો એ ક્યુબ થઈ જાય, એટલા માટે એને સીયુમાં સ્ટોર કરી દીધો. અલ્ટિમેટલી શું થયું કે એસક્યુ વેરિયેબલમાં તમારો સ્ક્વેર સ્ટોર થશે, સીયુ વેરિયેબલમાં તમારો આઈનો ક્યુબ સ્ટોર થશે અને પછી એને તમે અહીંયા પ્રિન્ટ ફોર લૂપની અંદર પ્રિન્ટએફ મૂક્યું છે કે ભાઈ આઈની વેલ્યુ કેટલી, એનો સ્ક્વેર કેટલો અને એનો ક્યુબ કેટલો એ પ્રિન્ટ થાય છે. આ તમારું ફોર લૂપ અહીંયા પૂરું થઈ જાય. તમે જોઈ શકો છો આ ફોર લૂપ આપણું આટલા પોર્શનમાં છે, બરાબર છે. આટલું પોર્શન છે એ ફોર લૂપ છે. બાકીનું બધું આપણે ઓલરેડી જાણીએ છીએ. ફોર લૂપ આપણા માટે નવું છે, આપણે શીખી રહ્યા છીએ. ફરીથી બોલું છું, આઈ ઇક્વલ ટુ 1 એ ઇનિશિયલાઇઝેશન સ્ટેટમેન્ટ છે. આઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 એ તમારી કન્ડિશન છે. જ્યાં સુધી આ કન્ડિશન ટ્રુ રહેશે ત્યાં સુધી તમારા ફોર લૂપના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, બરાબર. ફોર લૂપનું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયા પછી તમારું ઇન્ક્રીમેન્ટ થશે અને ઇન્ક્રીમેન્ટ થયા પછી ફરીથી ચેક કરવામાં આવશે કે આઈની વેલ્યુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 છે, હશે તો ફરીથી તમારું ફોર લૂપના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. એટલે એ રીતે
આઈની વેલ્યુ 1થી ચાલુ થઈને 10 પહોંચશે ત્યાં સુધી તમારા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થતા રહેશે ફોર લૂપના બોડીના સ્ટેટમેન્ટ. જેવું આઈની વેલ્યુ 11 થશે કે તરત જ તમારું ફોર લૂપ પૂરું થઈ જશે અને કંટ્રોલ છે એ આ સ્ટેટમેન્ટ ઉપર આવશે કે જે ફોર લૂપની બહારનું સ્ટેટમેન્ટ છે અને આપણા પ્રોગ્રામનું છેલ્લું સ્ટેટમેન્ટ છે રિટર્ન. મેઇન ફંક્શન રિટર્ન થાય છે, મેઇન ફંક્શન પૂરું થાય છે અહીંયા. એટલે આ રીતે આપણો આ પ્રોગ્રામ આપણને આપેલા નંબરના સ્ક્વેર અને ક્યુબ પ્રિન્ટ કરી આપે. આ પ્રોગ્રામ બહુ સિમ્પલ છે. લેટ અસ રન ઇટ. આપણે આને રન કરીએ. તમે જોઈ શકો છો કે આપણે અહીંયા 1 થી 10 ફિક્સ કરી દીધેલું છે પ્રોગ્રામમાં. એટલા માટે તમે જુઓ કે પહેલી લાઈન તમે જુઓ નંબર, પછી સ્ક્વેર અને ક્યુબ એ રીતના ટાઇટલ મૂકેલા છે. પછી તમે જુઓ 1નો સ્ક્વેર 1 અને 1નો ક્યુબ થાય. એ રીતે 3 તમે જોશો તો 3નો સ્ક્વેર 9 અને એનો ક્યુબ 27 થશે. એ રીતે તમે 5 જુઓ તો 5નો સ્ક્વેર 25 અને એનો ક્યુબ 125. આ રીતે બધી જ સિક્વન્સ આપણને આ રીતે આપેલી છે. એટલે આ પ્રોગ્રામ સિમ્પલ પ્રોગ્રામ છે. એ આપણને ફોર લૂપ સિમ્પલ પ્રોગ્રામ કેવી રીતે ફોર લૂપનો યુઝ કરીને લખી શકાય આનું આ સિમ્પલ એક્ઝામ્પલ છે જે આપણે સમજી શકીએ. ફરીથી પાછા આપણા પ્રેઝન્ટેશન ઉપર આવી જઈએ. આ પ્રોગ્રામ આપણે ઓલરેડી રન કરીને સમજી ગયા છીએ. હવે એક બીજો એક્ઝામ્પલ જોવાનો પ્રયત્ન કરીએ. આપણે બધા ફેક્ટોરિયલ ઓફ એ નંબર કેવી રીતે બનાવાય એ આપણને ખબર છે. મેથેમેટિક્સમાં આપણે ભણી ગયા છીએ n ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 1 મલ્ટીપ્લાઇડ બાય 2 મલ્ટીપ્લાઇડ બાય 3 અપ ટુ ઇટ ગોઝ અપ ટુ મલ્ટીપ્લિકેશન બાય n. બરાબર છે. એટલે n ફેક્ટોરિયલ આ રીતે આપણે શોધી શકીએ. ફોર એક્ઝામ્પલ nની વેલ્યુ 3 હોય તો 3 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 વિચ ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 2 6 6 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 6. એ રીતે આપણે આવો કોઈ પ્રોગ્રામ આપણને લખવાનો આવે તો આપણે કેવી રીતે સોલ્વ કરી શકીએ. એટલે આ ફેક્ટોરિયલ ઓફ એ ગિવન નંબર આપણને ધારો કે આ પ્રોબ્લેમ આપેલો હોય તો આ પ્રોબ્લેમને પણ આપણે ફોર લૂપનો ઉપયોગ કરીને સોલ્વ કરી શકીએ. તો અહીંયા આગળ આ પ્રોબ્લેમને આપણે ફોર લૂપથી કેવી રીતે સોલ્વ કરી શકીએ? તો તમે જુઓ કે તમને એનની કોઈ પણ વેલ્યુ આપેલી હોય તો તમારે શું કરવાનું છે? એનની જે વેલ્યુ આપેલી હોય તમારે 1થી ચાલુ કરવાનું છે, પછી 1ને મલ્ટીપ્લાય બાય 2 કરવાનું, 2ને મલ્ટીપ્લાય બાય 3 કરવાનું. અલ્ટિમેટલી છેલ્લા નંબર છે શેનાથી મલ્ટીપ્લાય કરવાનો? nથી. એનો મતલબ એમ થયો કે તમારી પાસે એક કંટ્રોલ વેરિયેબલ છે જે 1થી ચાલુ થશે, વધતા એ n સુધી જશે. બરાબર. અને જેટલા નંબર તમારા n સુધી જતા જાય, આઈની વેલ્યુ જે સુધી, ધારો કે આઈ કંટ્રોલ વેરિયેબલ છે એવું સમજીએ તો આઈની વેલ્યુ જ્યાં સુધી n ન થાય ત્યાં સુધી તમારે શું કરવાનું? જે નંબર તમારા અગાઉ જનરેટ થયા છે એનું મલ્ટિપ્લિકેશન કરતા રહેવાનું. એટલે અલ્ટિમેટલી જ્યારે આઈની વેલ્યુ n થઈ જાય અને તમે એ નંબરથી પણ તમારા જૂના નંબરને તમે મલ્ટિપ્લાય કરી દો એટલે તમારી પાસે ફેક્ટોરિયલ તમારી પાસે કેલ્ક્યુલેટ થયેલો આવી જાય. તો આપણે ચલો સમજવાનો પ્રયત્ન કરીએ કે ફેક્ટોરિયલનો પ્રોગ્રામ ફોર લૂપથી આપણે કેવી રીતે લખી શકીએ. ફરીથી પાછા આપણે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડમાં જતા રહીએ. આ પ્રોગ્રામ પણ સિમ્પલ છે. પહેલાં હું અહીં શરૂઆત કરું તો હવે મારે ફરીથી એક્સપ્લેન કરવાની જરૂર નથી કે ભાઈ stdio.h ફાઇલ શું કરે છે. અહીં તમે જુઓ તો અહીંયા આગળ આપણે તમે વેરિયેબલ પાર્ટ જુઓ અત્યારે તો આઈ અને એન આપણે ઇન્ટીજર ડિક્લેર કરેલા છે અને ફેક્ટ વેરિયેબલ જે છે એને આપણે લોંગ ઇન્ટીજર કર્યો છે. કારણ કે આપણને ખબર છે કે ભાઈ કોઈ તમારે એનની વેલ્યુ ધારો કે મોટી હોય તો તમારો ફેક્ટોરિયલ જે આન્સર આવશે એ મોટો નંબર હોઈ શકે. એટલા માટે આપણે લોંગ ઇન્ટીજર ડિક્લેર કર્યો. બરાબર છે. પછી આપણે એમ કહ્યું કે ભાઈ કોઈ નંબર આપો, પોઝિટિવ નંબર આપો, ફેક્ટોરિયલ જેનો શોધવો છે. એટલે આપણે એનમાં એને સ્ટોર કરી દઈએ છીએ. એટલે એન એ શું છે? જેનો ફેક્ટોરિયલ આપણે શોધવો છે એ નંબર છે. ધારો કે એનની વેલ્યુ ભૂલથી આપણે લેસ ધેન 0 આપી દીધી તો આપણે એમ કહીએ છીએ કે ફેક્ટોરિયલ ઓફ નેગેટિવ નંબર ઇઝ નોટ ડિફાઇન્ડ. બરાબર છે. એટલે નેગેટિવ નંબર આપેલો હોય તો આપણે એના ફેક્ટોરિયલ શોધવાની મહેનત નહીં કરી, ખાલી કહી દઈશું કે ભાઈ ફેક્ટોરિયલ ઓફ નેગેટિવ નંબર નોટ ડિફાઇન્ડ. જો એનની વેલ્યુ પોઝિટિવ આપેલી છે તો એલ્સ પાર્ટમાં જઈશું અને તમે અહીંયા જોઈ શકો છો. તો હવે આપણે અહીંયા ફોર લૂપ વાપરીશું અને આપણે શું કરવું છે? રનિંગ મલ્ટિપ્લિકેશન કરતા રહેવું પડશે. એટલા માટે એક ફેક્ટ નામનો વેરિયેબલ લીધેલો છે જેને આપણે 1થી ઇનિશિયલાઇઝ કરીએ છીએ. બરાબર છે. એટલે ફેક્ટ નામના વેરિયેબલને આપણે 1થી ઇનિશિયલાઇઝ કર્યો છે અને પછી આપણું ફોર લૂપ છે એમાં તમે જોશો તો ફક્ત એક જ સ્ટેટમેન્ટ છે. અહીં તમારું ફોર લૂપ છે. તો ફોર
ફરીથી સિન્ટેક્સ ફરીથી યાદ કરી લઈએ. ફોર બ્રેકેટમાં ઇનિશિયલાઇઝેશન, પછી કન્ડિશન અને પછી તમારું ઇન્ક્રીમેન્ટ અથવા તો ડિક્રીમેન્ટ. બરાબર. આપણા કેસમાં આઈની વેલ્યુ આપણે 1થી ચાલુ કરવાની છે, એટલા માટે ફોર ઇન બ્રેકેટ આઈ ઇક્વલ ટુ 1. આઈની વેલ્યુ વધારતા જવાની છે, એટલે છેલ્લે આપણે લખીએ છીએ આઈ પ્લસ પ્લસ. વચ્ચેનો જે પાર્ટ છે કન્ડિશન, તો આપણી કન્ડિશન શું છે? જ્યાં સુધી આઈની વેલ્યુ લેસ દેન ઓર ઇક્વલ ટુ એન હોય ત્યાં સુધી આપણે આ કામ કરતા રહેવાનું છે. એટલા માટે આપણી કન્ડિશન રહેશે આઈ લેસ દેન ઓર ઇક્વલ ટુ એન. હવે શું કરવાનું? તમારો જે આઈની જે કરંટ વેલ્યુ છે એને જૂની ફેક્ટ વેરિયેબલની વેલ્યુ સાથે મલ્ટીપ્લાય કરી દો અને એને ફેક્ટમાં સ્ટોર કરી દો. બરાબર છે? ફોર એક્ઝામ્પલ, ધારો કે મારે એનની વેલ્યુ 3 છે. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ. એનની વેલ્યુ 3 હશે તો એવા કેસમાં શું થશે? આઈની વેલ્યુ 1થી ચાલુ થશે, તો ફેક્ટની વેલ્યુ આપણે 1 ઇનિશિયલાઇઝ કરીએ. જ્યારે આઈની વેલ્યુ 1 હશે ત્યારે તમારું આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. ફેક્ટ ઇક્વલ ટુ ફેક્ટ મલ્ટીપ્લાઈડ બાય 1. બરાબર છે? એટલે ફેક્ટની વેલ્યુ 1 થશે. પછી જ્યારે આઈની વેલ્યુ 2 થશે ત્યારે ફેક્ટની વેલ્યુ શું બનશે? જૂની વેલ્યુ ફેક્ટની 1 છે, 1 મલ્ટીપ્લાઈડ બાય 2 થશે, એટલે નવી ફેક્ટની વેલ્યુ 2 થશે. પછી આઈની વેલ્યુ 3 થશે. આઈની વેલ્યુ જ્યારે 3 થશે ત્યારે ફેક્ટ ઇક્વલ ટુ ફેક્ટ મલ્ટીપ્લાઈડ બાય આઈ, એટલે કે 2 મલ્ટીપ્લાઈડ બાય 3 એટલે કે 6 થશે. અને જ્યારે આઈની વેલ્યુ 4 થશે, કે જે તમારા એન કરતાં મોટું થઈ જશે, ત્યારે તમારું ફોર લૂપ અહીંયા ટર્મિનેટ થઈ જશે. અને એટલે પછી તમારું ફોર લૂપની બહાર આપણે જે પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ લખેલું છે એ એક્ઝિક્યુટ થશે અને તમારા આપેલા નંબરનો ફેક્ટોરિયલ તમને શોધી અને એ તમને આન્સર તરીકે પ્રિન્ટ કરી આપશે. ઓકે, ચાલો આપણે ટ્રાય કરીએ આ પ્રોગ્રામને રન કરવાનો. ઓકે, ધારો કે હું નંબર આપું છું અહીંયા 5. નંબર આપું છું 5. તો ફેક્ટોરિયલ ઓફ 5 ઇઝ ઇક્વલ ટુ 120. આપણને ખબર છે કે 5નો ફેક્ટોરિયલ 120 થાય. 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. બરાબર છે? આ પ્રોગ્રામને આપણે ફરીથી રન કરીએ. ધારો કે હું ભૂલથી -3 નંબર આપું છું. આપણને ખબર છે કે માઇનસ નંબરનું ફેક્ટોરિયલ ડિફાઇન્ડ નથી, તો આપણે લખેલું છે એને કરસ્પોન્ડિંગ સ્ટેટમેન્ટ. તમે જોઈ શકો છો ફેક્ટોરિયલ ઓફ નેગેટિવ નંબર નોટ ડિફાઇન્ડ. ધારો કે કોઈ મોટો નંબર આપીએ, 10 નંબર આપું છું, તો 10નો ફેક્ટોરિયલ તમે અહીંયા જોઈ શકો છો 36,28,800. એટલે આ રીતે તમે હવે જોઈ શકો છો કે આ નંબર છે એ 36,28,800 નંબર છે. એ લોંગ ઇન્ટીજર છે. ખાલી ઇન્ટીજર લખીએ તો તમારા મશીનની જે રેન્જ છે એને ધ્યાનમાં રાખીને, કદાચ તમારા ઇન્ટીજરની જે રેન્જ છે એને ધ્યાનમાં રાખીને તમને નેગેટિવ નંબર ના બતાવે, એટલા માટે પ્રિકોશનરી આપણે ઇન્ટીજર ડિક્લેર કરવાની જગ્યાએ લોંગ ઇન્ટીજર કર્યું છે. એટલા માટે એ ઇન્ટીજરને તમારા વ્યવસ્થિત રીતે સાચો તમને સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થયેલો આવશે. બરાબર છે? ઓકે, તો મિત્રો આપણે 2 પ્રોગ્રામ જોયા. આપેલા નંબરનો સ્ક્વેર અને ક્યુબ, અને આપેલા નંબરનો ફેક્ટોરિયલ કેવી રીતે શોધવો એ ફોર લૂપથી આપણે કરીને જોયું. હજુ થોડાક વધારે એક્ઝામ્પલ જોઈએ. અહીં તમે જોશો તો એક સિરીઝ આપેલી છે મેથ્સની. બરાબર સમજવાનો આને પ્રયત્ન કરો. આ જે સિરીઝ છે 1/x -2 ડિવાઈડ બાય x સ્ક્વેર પ્લસ 3 ડિવાઈડ બાય x ક્યુબ માઇનસ 4 ડિવાઈડ બાય x⁴, અને આ રીતે તમારી સિરીઝ ચાલી જાય છે. તમે જોશો તો તમારી પહેલી ટર્મ છે એ પોઝિટિવ છે, બીજી નેગેટિવ છે, પછી ત્રીજી પાછી પોઝિટિવ આવે છે. દેટ મીન્સ ઓલ્ટરનેટ ટર્મ્સ છે એની સાઇન બદલાતી રહે છે. એટલે આની આગળની ટર્મ જો પોઝિટિવ હોય તો પછીની નેગેટિવ છે, પછીની એના પછીની પાછી પોઝિટિવ આવશે, પછી એના પછીની પાછી નેગેટિવ આવશે. આ રીતે તમારી ઓલ્ટરનેટ ટર્મ્સ છે એની સાઇન બદલાતી રહે છે. તમે જોશો તો બીજી વસ્તુ કે તમારો જે ડિનોમિનેટર છે, એટલે કે છેદગણ છે, તમારો જે નંબર જે આપેલો છે એનો છેદમાં જે આપેલું છે, ઇટ ઇઝ ફાઉન્ડ બાય મલ્ટીપ્લાઇંગ પ્રીવિયસ ડિનોમિનેટર બાય એક્સ. એટલે કે સેકન્ડ ટર્મમાં તમે જોશો તો છેદમાં x સ્ક્વેર છે, પણ એની પહેલાંની ટર્મમાં છેદમાં x છે, તો એક્સને તમે એક્સથી મલ્ટીપ્લાય કરો તો તમને x સ્ક્વેર મળી જાય છે. એવી રીતે તમે ત્રીજી ટર્મ જોશો તો ત્રીજી ટર્મમાં છેદમાં x ક્યુબ છે, પણ સેકન્ડ ટર્મમાં છેદમાં શું હતું? x સ્ક્વેર હતું. તો x સ્ક્વેરને તમે xથી મલ્ટીપ્લાય કરશો તો x ક્યુબ તમને મળી જશે. એટલે આ વસ્તુ પણ આપણે એટલા માટે આ બધું લખ્યું છે કે આવું આપણે કંઈક આપણા પ્રોગ્રામમાં કરવું પડશે, આ જે તે તમારે નંબર્સને ટર્મ્સને કેલ્ક્યુલેટ કરવા માટે. બીજી વસ્તુ તમે જુઓ
તો તમારી દરેક ટર્મમાં જે ન્યુમરેટર એટલે કે ઉપર જે નંબર આપેલો છે એ પોતે જ છે. એટલે એનો મતલબ એમ થયો કે ત્રીજી ટર્મ તમે લો તો ત્રીજી ટર્મમાં તમારે જે ન્યુમરેટર છે ઉપરનો જે નંબર છે તમારા આખા ટર્મનો તો એ ત્રીજો છે. દેટ મીન્સ ત્રીજી ટર્મમાં ન્યુમરેટર છે એ 3 છે, ચોથી ટર્મમાં ન્યુમરેટર છે એ 4 છે, પાંચમી ટર્મમાં ન્યુમરેટર છે એ 5 છે. તો આટલા ઓબ્ઝર્વેશનને આપણે ધ્યાનમાં રાખીએ અને પછી જો આપણે આ પ્રોગ્રામ બનાવવાનો પ્રયત્ન કરીએ ફોર લૂપનો યુઝ કરીને તો કેવી રીતે આપણે આ પ્રોગ્રામ બનાવી શકીએ એ જોઈએ. તો આ બધી જ વસ્તુને આપણે આપણા પ્રોગ્રામમાં ઇન્કોર્પોરેટ કરવાનો પ્રયત્ન કરશું. આ થોડોક કોમ્પ્લેક્સ પ્રોગ્રામ છે. કોમ્પ્લેક્સ એ સેન્સમાં છે કે આપણે ઓલ્ટરનેટ ટર્મને સાઇન પણ બદલવાની છે, તમારે ન્યુમરેટરનું પણ કેલ્ક્યુલેટ કરવાનું છે, ડિનોમિનેટરનું પણ કેલ્ક્યુલેશન કરવાનું છે. તો આ પ્રોગ્રામને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તમે અહીં જોઈ શકો છો આ ડિક્લેરેશન છે. n તમારી નંબર ઓફ ટર્મ્સ છે, બરાબર છે. i એ ટેમ્પરરી વેરિયેબલ છે. તમારે અહીંયા સમ પણ કેલ્ક્યુલેટ કરવાનો છે કારણ કે આખી સિરીઝનો સમ શોધવાનો છે અને તમારે દરેક ટર્મને પણ કેલ્ક્યુલેટ કરવાની છે. એટલે ટર્મ વેરિયેબલ લીધો છે, એક્સ વેરિયેબલ લીધો છે, બરાબર છે. આ બધા વેરિયેબલ લીધા છે. અહીંયા સમને આપણે ઇનિશિયલાઇઝ કરીએ છીએ 0 કારણ કે આપણે સિરીઝનું સમેશન કરવું છે એટલે આપણે સમ વેરિયેબલને 0 થી ઇનિશિયલાઇઝ કરીએ છીએ અને ટર્મ નામના વેરિયેબલને આપણે 1 થી ઇનિશિયલાઇઝ કર્યો છે. હવે આપણે યુઝર પાસે શું લેવાનું છે? એક્સની વેલ્યુ લેવાની છે અને એનની વેલ્યુ લેવાની છે. એટલે કેટલી ટર્મનો સમ કરવાનો છે, બરાબર છે. આટલી વસ્તુ આપણે લઈ લીધી. હવે અહીંયા તમારું ફોર લૂપ ચાલુ થાય છે. આટલો પાર્ટ છે એ આપણું ફોર લૂપ છે. આપણું લોજિક આટલા પાર્ટની અંદર આપણે લખેલું છે. જોઈ શકો તમે આઈને આપણે 1 થી ઇનિશિયલાઇઝ કરીએ છીએ, i લેસ ધેન ઓર ઇક્વલ ટુ n સુધી જવાનું છે અને i પ્લસ પ્લસ કરીએ છીએ. હવે તમારી પહેલી ટર્મ શું છે? જો ફરીથી પાછા અહીંયા જઈએ, પહેલી ટર્મ તમારી 1/x છે, બરાબર ને? પહેલી ટર્મ તમારી 1/x છે. હવે આને તમે ધ્યાનમાં રાખશો તો તમે જોશો તો ટર્મને આપણે 1 થી ઇનિશિયલાઇઝ કર્યું છે તો ટર્મ ઇઝ ઇક્વલ ટુ ટર્મ મલ્ટીપ્લાઇડ બાય 1/x. એટલું તમે કરશો એટલે તમારી પહેલી ટર્મ આવી ગઈ 1/x. પછી શું કરવાનું છે? સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ i મલ્ટીપ્લાઇડ બાય ટર્મ, એટલે તમારી ટર્મ આવી ગઈ. હવે i શું છે? i તમારો ન્યુમરેટર છે. પહેલી ટર્મમાં આપણે કહ્યું તે પ્રમાણે પહેલી ટર્મમાં ન્યુમરેટર 1 છે, બીજી ટર્મમાં ન્યુમરેટર 2 છે. એટલે અત્યારે આઈની વેલ્યુ 1 હશે તો સમ ઇક્વલ ટુ i મલ્ટીપ્લાઇડ બાય ટર્મ કરશો એટલે તમારું તમે જોઈ શકો છો અહીંયા કોમેન્ટમાં પણ બધું જ ક્લિયર લખેલું છે. ડિનોમિનેટર લઈ લીધો, i વેલ્યુ ડિનોટ્સ યોર ન્યુમરેટર, બરાબર છે. આ થઈ ગયું. હવે તમારી નેક્સ્ટ ટર્મ આવશે એ નેગેટિવ આવશે એટલે આપણે શું થશે? સાઇન બદલવાની થશે. એટલે ટર્મની જે વેલ્યુ છે એને સાઇન બદલી અને ટર્મમાં સ્ટોર કરી દીધું. હવે તમારું નેક્સ્ટ ટર્મ જે બનશે એ આપણું જે લોજિક છે કે આગળની ટર્મને તમે ડિવાઈડ બાય એક્સ કરો એટલે તમને નેક્સ્ટ ટર્મ મળે છે, બરાબર ને? આગળની ટર્મને તમે ડિવાઈડ બાય એક્સ કરો એટલે તમને નેક્સ્ટ ટર્મ મળે છે. આ વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે આ લોજિક લખ્યું છે. તમારું આ ફોર લૂપ છે. જ્યારે જેવું તમારે i લેસ ધેન ઓર ઇક્વલ ટુ n કન્ડિશન ફૂલફિલ થશે કે તરત જ તમને સમ નામના વેરિયેબલમાં સમ વેલ્યુ આવી જશે અને તમને એ તમારા આન્સર તરીકે પ્રિન્ટ કરશે. આને આપણે રન કરવાનો. આ તમે જોશો તો મેં કહ્યું એ પ્રમાણે સ્ટેટમેન્ટ તો ફક્ત 3 જ છે ફોર લૂપની અંદર, પણ આ સ્ટેટમેન્ટ આપણે કેવી રીતે લખ્યા છે એ તમારી સિરીઝના કેરેક્ટરિસ્ટિકને ધ્યાનમાં રાખીને લખ્યા છે કે તમારી સિરીઝ શું છે. સિરીઝની તમારી એક ટર્મ પ્લસ થાય છે, પછીની નેગેટિવ થાય છે, એના પછીની પોઝિટિવ થાય છે. એ તમારી ટર્મ્સની સાઇન છે ઓલ્ટરનેટ થતી રહે છે. તો એને આપણા લોજિકમાં આપણે કયા સ્ટેટમેન્ટથી કર્યું છે તમે જોઈ શકશો કે આ એ સ્ટેટમેન્ટ છે જે તમારી ટર્મની સાઇનને ઓલ્ટરનેટ કરતું રહે છે, બરાબર છે. અને આ સ્ટેટમેન્ટમાં આપણે સમ કરીએ છીએ અને આ એક સ્ટેટમેન્ટ છે જે તમારી નવી ટર્મને જનરેટ કરતું રહે છે. ડિનોમિનેટરને આપણે એક્સથી મલ્ટીપ્લાય કરીએ છીએ. એ જ વસ્તુ અહીંયા તમારું કેલ્ક્યુલેશન કરેલું છે અને જે તમારી નવી ટર્મ આવે એને તમે સમમાં નામના વેરિયેબલમાં ઉમેરતા જાઓ છો ક્યુમ્યુલેટિવલી. એટલે તમારી પાસે અલ્ટિમેટલી જેટલી ટર્મ તમે જનરેટ કરી એ બધાનો સમ કેલ્ક્યુલેટ થઈને તમારી પાસે અહીં આવી જાય છે. આને રન કરીને જોઈએ આપણે.
વેલ્યુ ઓફ એક્સ માગે છે. વેલ્યુ ઓફ એક્સ ધારો કે 1 આપું છું અને વેલ્યુ ઓફ એન ધારો કે હું 3 આપું છું, એટલે કે 3 ટર્મ સુધી આપણે આનું સમેશન કરીશું. તો આપણને જવાબ આપે છે 2. તમે વેરીફાઈ કરી શકો છો, આપણી પાસે ઓલરેડી એની સિરીઝ છે કે આ નંબર સમ ઇક્વલ ટુ 2 કેવી રીતે જનરેટ થયો. બરાબર છે. આને આ રીતે આપણે સમજી શકીએ. એટલે કહેવાનો મતલબ એમ છે કે તમે આવી ફોર લૂપ છે એ આવી તમને કોઈ મેથેમેટિકલ સિરીઝ આપેલી હોય, મેં તમને એક એક્ઝામ્પલ તરીકે લીધી છે આ સિરીઝ, આના જેવી બીજી કોઈ પણ સિરીઝ આપણને આપેલી હોય અને એનું તમારે પ્રોગ્રામથી તમારે એનો આન્સર શોધવો હોય તો ફોર લૂપનું આ એક એક્ઝામ્પલ એવું છે કે જ્યાં તમે સિરીઝના કેસમાં મોટે ભાગે લાગુ પડશે કે જ્યાં તમે ફોર લૂપ તમે વાપરી અને તમે આ તમારી સિરીઝને ઇવેલ્યુએટ કરી શકો છો. તો હવે આપણે તમે જોશો તો આપણે ત્રણેય ટાઈપના લૂપ સમજી ગયા છીએ: વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ અને ફોર લૂપ. મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે નેસ્ટિંગ ઓફ લૂપ શું છે? તો નેસ્ટિંગ ઓફ લૂપ એટલે લૂપની અંદર લૂપ, એને નેસ્ટિંગ ઓફ લૂપ કહેવાય. એટલે કે જ્યારે એક લૂપની અંદર બીજું લૂપ વાપરીએ તો એને નેસ્ટિંગ ઓફ લૂપ કહેવાય છે. તો આ કેટલા લેવલ સુધી આપણે કરી શકીએ? તો એ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે એની નંબર ઓફ લેવલ્સ તમે કરી શકો છો. તો તમારી જ્યારે રિક્વાયરમેન્ટ, તો તમને ક્વેશ્ચન એ થાય કે આ નેસ્ટિંગ ઓફ લૂપ ક્યારે કરવાનું? તો જ્યારે તમારી પાસે એવો પ્રોબ્લેમ હોય કે જેમાં તમારે લૂપની અંદર લૂપનો કન્સેપ્ટ યુઝ કરીને તમારે એવું કરવું પડે તો તમે નેસ્ટિંગ ઓફ લૂપ વાપરી શકો. તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીંયા આગળ કે તમારી પાસે એક આ ફોર લૂપ છે, એની અંદર તમારું એનું આનું ક્લોઝિંગ અને એન્ડિંગ બ્રેકેટ છે. એટલે અહીંયા આ તમારું લૂપ ચાલુ થાય છે અને અહીંયા તમારું આ લૂપ પૂરું થાય છે. એની અંદર પાછું તમે જોશો તો બીજું એક ફોર લૂપ છે. તો જે દરેક ફોર લૂપનું કંટ્રોલ વેરિયેબલ જુદો હશે. તો તમે જોઈ શકો છો અહીંયા આ ફોર લૂપને કંટ્રોલ કરતો વેરિયેબલ છે આઈ છે અને આ ફોર લૂપને કંટ્રોલ કરતો વેરિયેબલ છે જે છે. બરાબર છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ જે વાળું જે લૂપ છે જેનો કંટ્રોલ વેરિયેબલ જે છે એ જે ફોર લૂપ છે એ આ આઈ કંટ્રોલ વેરિયેબલવાળા ફોર લૂપની અંદર છે. એટલા માટે તમે જોઈ શકો કે આ તમારું આઉટર લૂપ છે અને અહીંયા આ જે પોર્શન છે આ તમારું ઇનર લૂપ છે. બરાબર છે. એટલે આવું તમે જ્યારે કરો ત્યારે એને નેસ્ટિંગ ઓફ લૂપ કહેવાય. નેસ્ટિંગ ઓફ લૂપ એટલે લૂપની અંદર લૂપ વાપરવું. ફોર લૂપના કેસમાં અહીંયા તમે એક્ઝામ્પલ જોઈ શકો છો. તો જે ફોર લૂપનો કંટ્રોલ વેરિયેબલ આઈ છે અહીંયા એ 12 લખેલું છે, એટલે માટે એને આઉટર લૂપ કહીશું. એની અંદર આપણે લૂપની અંદર જે બીજું લૂપ લખ્યું છે જેનો કંટ્રોલ વેરિયેબલ જે છે એને આપણે ઇનર લૂપ કહીશું. ઓકે, ચાલો આગળ જઈએ. હવે તમે જ્યારે નેસ્ટિંગ વાપરો ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું? તો જ્યારે તમે નેસ્ટિંગ ઓફ લૂપ્સ યુઝ કરો ત્યારે આઉટર લૂપ શુડ નોટ એન્ડ બિટવીન ધી સ્ટાર્ટિંગ ઓફ ઇનર લૂપ એન્ડ એન્ડિંગ ઓફ ઇનર લૂપ. એનો મતલબ એમ થયો કે તમારું આઉટર લૂપ છે એ ઇનર લૂપ ચાલુ થાય અને ઇનર લૂપ પૂરું થાય એને પહેલાં તમારું લૂપ આઉટર લૂપ છે એ પૂરું ન થઈ જવું જોઈએ. એટલે લૂપની અંદર લૂપનો જે કન્સેપ્ટ છે એનો મતલબ આમ તો બહુ ક્લિયર છે કે નેસ્ટિંગ ઓફ લૂપનો મતલબ જ એ થાય કે તમારું આઉટર લૂપ છે એ છેલ્લે પૂરું થાય અને ઇનર લૂપ છે એ પહેલાં પૂરું થઈ જવું જોઈએ. ધીસ ઇઝ વોટ યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ. તો આપણને ક્વેશ્ચન એ થાય કે ભાઈ હવે તમારે આવા નેસ્ટિંગ ઓફ લૂપનો કન્સેપ્ટ ક્યારે વાપરવો પડે? તો અહીંયા એક સિમ્પલ એક્ઝામ્પલ આપ્યો છે, તમે જોઈ શકો છો અહીંયા કે ધારો કે આપણને એવું કહેવામાં આવ્યું છે કે આવી એક પેટર્ન પ્રિન્ટ કરો. તમે જોશો તો પહેલી લાઇનમાં 1 પ્રિન્ટ થાય છે, પછી બીજી લાઇનમાં એમ કહે છે કે 1 અને 2 પ્રિન્ટ થવા જોઈએ, ત્રીજી લાઇનમાં એમ કહે છે કે 1 પછી 2 પછી 3 પ્રિન્ટ થવું જોઈએ, પછી લાઇનમાં એમ કહે છે કે 1 2 3 અને પછી 4 પ્રિન્ટ થવા જોઈએ. બરાબર. એના પછીની લાઇનમાં એમ કહે છે 1 2 3 4 5 પ્રિન્ટ થવા જોઈએ. હવે તમે જોશો તો આ તમારી કઈ લાઇન છે? આ લાઇન નંબર તમારો 1 છે. બરાબર છે. આ તમારો લાઇન નંબર શું છે? આ લાઇન નંબર 2 છે. બરાબર છે. આ તમારું શું છે? લાઇન નંબર 3 છે. અને સિમિલરલી ધારો કે તમને n વેલ્યુ આપી હોય તો આ તમારી લાઇન નંબર n છે, એવું આપણે એઝ્યુમ કરો. બરાબર છે. હવે તમે આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરો. બરાબર. તો પહેલી લાઇનમાં કેટલા નંબર પ્રિન્ટ કરવાના છે? 1. બીજી લાઇનમાં કેટલા નંબર પ્રિન્ટ કરવાના છે? 1 અને 2. ત્રીજી લાઇનમાં કેટલા નંબર પ્રિન્ટ કરવાના છે? 1 2 અને 3. n નંબરની લાઇનમાં કેટલા નંબર પ્રિન્ટ કરવાના છે? 1 2 3 અપ ટુ n.
બરાબર છે. હવે આને જો આપણે આ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે તમારી પાસે લાઇન નંબર છે એ એક કંટ્રોલ વેરિયેબલ છે, બરાબર છે, લાઇન નંબર, અને કઈ લાઇનમાં કેટલા નંબર પ્રિન્ટ કરવાના, તો એને તમે બીજી રીતે વિચારો કે જે નંબરની લાઇન ચાલતી હોય એટલા નંબર પ્રિન્ટ કરવાના, બરાબર છે. એટલે તમારું લાઇન નંબર, કયો લાઇન નંબર આપણે પ્રિન્ટ કરી રહ્યા છીએ એ તમારો આઉટર વેરિયેબલ થઈ જશે અથવા તો આઉટર ફોર લૂપ થઈ જશે, અને જે નંબરની લાઇન ચાલતી હોય એમાં કયો નંબર, કેટલા નંબર પ્રિન્ટ થયા છે અને કેટલા પ્રિન્ટ કરવાના છે એનો તમે કાઉન્ટ રાખો તો એ તમારો ઇનર લૂપ થઈ જશે. એ કહેવાનો મતલબ એમ છે કે આવા એક્ઝામ્પલ કે જ્યાં તમને આવી પેટર્ન પ્રિન્ટ કરવાનું કહેવામાં આવે તો ત્યાં આ પ્રોગ્રામને તમે નેસ્ટિંગ ઓફ લૂપ્સથી સોલ્વ કરી શકો. મેં તમને અત્યારે સમજાવ્યું એ પ્રમાણે લાઇન નંબર, એક લાઇનમાં કેટલા નંબર પ્રિન્ટ કરવાના છે એ ડિપેન્ડ કરે છે કયા નંબરની લાઇનમાં આપણે પ્રિન્ટ કરી રહ્યા છીએ. ફોર એક્ઝામ્પલ, ત્રીજા નંબરની લાઇનમાં પ્રિન્ટ કરી રહ્યા હોઈએ તો આપણને કેટલા નંબર પ્રિન્ટ કરવાના છે, તો જે નંબરની લાઇન ચાલતી હોય એટલા નંબર, એટલે કે 3 નંબરની લાઇન હોય તો પહેલો નંબર, બીજો નંબર અને ત્રીજો નંબર એમ 3 પ્રિન્ટ કરવાના છે. એટલે તમારો જે લાઇન નંબર છે એ તમારો આઉટર વેરિયેબલ થશે, ફોર લૂપનો કંટ્રોલ વેરિયેબલ, અને તમે જે નંબર પ્રિન્ટ કરી રહ્યા છો જે લાઇનમાં એ તમારો ઇનર લૂપનો કંટ્રોલ વેરિયેબલ થશે. આને આપણે પ્રોગ્રામમાં કેવી રીતે લખી શકાય એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો બહુ સિમ્પલ પ્રોગ્રામ છે નેસ્ટિંગનો યુઝ કરીને. હવે તમે અહીંયા જોશો તો તમારી પાસે આઈ, જે અને એન 3 વેરિયેબલ છે. તમે સમજી ગયા હશો કે કયા વેરિયેબલ શેના માટે વાપરેલા છે. આ આઈ વેરિયેબલ છે એ આપણું એક લૂપનો કંટ્રોલ વેરિયેબલ છે. આ બીજો જે વેરિયેબલ છે એ બીજા લૂપનો કંટ્રોલ વેરિયેબલ છે. અને એન છે એ તમારે શું બતાવે છે કે તમારી કઈ વેલ્યુ સુધી તમારે એ આઈ અને જેને લઈ જવાના છે એ નંબર તમારો ઇનપુટ નંબર છે. એટલે અહીં સુધી તમે જોશો તો અહીં સુધીનો એક્ઝિક્યુટ થઈ જશે તો તમારી પાસે એન છે, એટલે કે કેટલી લાઇન તમારે પ્રિન્ટ કરવી છે પેટર્નમાં, તો એ એન વેલ્યુ તમને આપશે, બરાબર છે. એટલે આઈ એક ફોર લૂપનો કંટ્રોલ વેરિયેબલ છે, જે છે એ બીજા લૂપનો કંટ્રોલ વેરિયેબલ છે, અને એન છે એ તમારી નંબર ઓફ લાઇન્સ છે. હવે તમારે કેટલી લાઇન પ્રિન્ટ કરવાની છે, તો એન લાઇન પ્રિન્ટ કરવાની છે. તો એના માટેનો તમારો કંટ્રોલ વેરિયેબલ છે એ આ ફોર લૂપ છે. તમે જોઈ શકો છો અહીંયા નેસ્ટિંગ વાપર્યું છે. આ એક ફોર લૂપ છે, આ એની અંદર ફોરની અંદર બીજું ફોર વાપર્યું છે, બરાબર છે. એટલે આ નેસ્ટિંગ ઓફ ફોર લૂપનો એક્ઝામ્પલ થયો. તો અહીંયા તમે જોશો તો આઈ 1થી સ્ટાર્ટ થાય છે, ઇટ ગોઝ અપ ટુ એન અને આઈ પ્લસ પ્લસ, બરાબર છે. એટલે આઈની વેલ્યુ 1થી ચાલુ થાય છે અને એન સુધી જાય છે. આપણને ખબર છે કે એન શું છે, એન ઇઝ નંબર ઓફ લાઇન્સ, બરાબર. એટલે કે મારો આઈ છે એ આઉટર લૂપનો કંટ્રોલ વેરિયેબલ થયો. હવે જે લાઇન ચાલતી હોય એમાં મારે શું કરવાનું છે, તો આપણને ખબર છે જે નંબરની લાઇન ચાલતી હોય એમાં 1થી પ્રિન્ટ કરવાનું ચાલુ કરવાનું છે. એટલા માટે જે નામનો વેરિયેબલ છે ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ 1. ક્યાં સુધી જાય છે, ઇટ ગોઝ અપ ટુ વેલ્યુ ઓફ આઈ. કારણ કે આપણને ખબર છે કે ત્રીજા નંબરની લાઇનમાં મારે પ્રિન્ટ કરવાનું, તો 1 પ્રિન્ટ કરવાનું, પછી 2 પ્રિન્ટ કરવાનું, પછી 3 પ્રિન્ટ કરવાનું. તો જે નંબરની લાઇન ચાલતી હોય ત્યાં સુધી મારે જવાનું છે. એટલા માટે જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ આઈ અહીંયા કન્ડિશન આવશે, અને જે પ્લસ પ્લસ, બરાબર. હવે મારે શું કરવાનું, જેની જે કરંટ વેલ્યુ હોય એ અહીંયા પ્રિન્ટ કરી દઉં છું ઇનર લૂપમાં. એટલે તમે આટલો પોર્શન બરાબર સમજવાનો પ્રયત્ન કરો. આ ઇનર લૂપમાં આટલું જ મારું ઇનર લૂપ છે. આ ઇનર લૂપમાં એક જ સ્ટેટમેન્ટ છે, ધીસ ઇઝ માય ઇનર લૂપ, બરાબર. આ ઇનર લૂપ છે. ઓકે. હવે ઇનર લૂપ પૂરું થઈ જાય પછી અહીં મારું ખાલી પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ છે. આ પ્રિન્ટએફ તમે જોશો અહીંયા, તો આ પ્રિન્ટએફ શેની અંદર છે, આઉટર લૂપની અંદર છે, અને ફક્ત ન્યૂ લાઇન પ્રિન્ટ કરશે. કારણ કે જેવી લાઇન પૂરી થાય કે નવી લાઇનનું પ્રિન્ટિંગ મારે પેટર્ન પ્રમાણે નવી લાઇનથી 1 2 3 4 પ્રિન્ટ કરવાના છે, એટલા માટે અહીંયા લખેલું છે. અને આ તમારું ફોર લૂપ પૂરું થઈ ગયું. એટલે ઇન શોર્ટ આ તમારું આઉટર લૂપ છે. આ તમારું આઉટર લૂપ થઈ ગયું. બરાબર. આ ઇનર લૂપ થઈ ગયું અને તમારું રિટર્ન 0 સ્ટેટમેન્ટ આવી ગયું. એટલે આ એક સિમ્પલ પ્રોગ્રામ છે. તમે જોઈ શકો છો બહુ જ નાનો પ્રોગ્રામ છે, પણ અહીંયા આગળ આપણે આપણા પ્રોબ્લેમના ને સોલ્વ કરવા માટેનું લોજિક અહીંયા લખ્યું છે.
બરાબર છે. ફરીથી કહી દઉં, આ એક એક્ઝામ્પલ છે જે નેસ્ટિંગનો એક્ઝામ્પલ છે. જે તમારું પેટર્ન પ્રિન્ટ કરવી હોય તો તમે આ રીતે પ્રિન્ટ કરી શકો. જે પ્રોગ્રામ મેં તમને એક્સપ્લેન કર્યો અહીંયા લખેલો છે. ફોર લૂપ જોઈ લો. કંટ્રોલ વેરિયેબલ આઈ છે, અંદરના ફોર લૂપનો કંટ્રોલ વેરિયેબલ જે છે. તમે જેની વેલ્યુ પ્રિન્ટ કરી જાઓ છો, જેવી લાઇન પૂરી થાય કે તરત જ તમારું ન્યૂ લાઇન કેરેક્ટર આવે છે અને આ રીતે તમારો પ્રોગ્રામ રન થશે. લેટ અસ રન ધીસ. ધારો કે હું કહું કે મારે 5 લાઇન પ્રિન્ટ કરવી છે, એટલે મેં એની વેલ્યુ 5 આપી છે. તો તમે જોઈ શકો છો 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5. ફરીથી રન કરીએ આને. નંબર આપું ધારો કે 10, 9 આપું છું. તમે જોઈ શકો છો ઇટ ગોઝ ફ્રોમ 1. તમે જોઈ શકો છો કે 9 આપેલું, 9 લાઇન પ્રિન્ટ કરી. પહેલી લાઇનમાં 1, બીજી લાઇનમાં 1 2, ત્રીજી લાઇનમાં 1 2 3. એટલે જે નંબરની લાઇન હોય ત્યાં સુધી નંબર પ્રિન્ટ થાય છે. ધીસ ઇઝ હાઉ યુ કેન પ્રિન્ટ એ પેટર્ન લાઇક ધીસ યુઝિંગ ધી નેસ્ટિંગ ઓફ ફોર લૂપ. થોડોક બીજા એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે તમારે પાયથાગોરિયન ટ્રિપલેટ પ્રિન્ટ કરવી છે બિટવીન 1 and 25. તો પહેલાં તો પાયથાગોરિયન ટ્રિપલેટ શું છે ખબર હોવી જોઈએ. કે ધારો કે 3 4 5 છે એ પાયથાગોરિયન ટ્રિપલેટ છે. કેમ? 3 × 3 + 4 × 4 = 5 × 5. જ્યારે આવું થાય ત્યારે તમે એમ કહી શકો કે એ ટ્રિપલેટ છે. બરાબર? એટલે આપણે કન્ડિશન શું ચેક કરવી પડે કે આવી કન્ડિશન જો હોય, તમારી પાસે 3 વેરિયેબલ છે આઈ, જે અને કે. બરાબર? આઈનો સ્ક્વેર પ્લસ જેનો સ્ક્વેર = કેનો સ્ક્વેર થતો હોય તો આપણે એમ કહી શકીએ કે એ આઈ જે કેની જે પેર છે એ તમારું આખું જે ટોટલ 3 ટ્રિપલેટ થઈ એ તમે પાયથાગોરિયન ટ્રિપલેટ છે એવું કહી શકો. અધરવાઇઝ એ તમારી પાયથાગોરિયન ટ્રિપલેટ નથી. આપણે આવું શેના માટે કરવાનું છે? નંબર બિટવીન 1 and 25. એટલે એનો મતલબ એમ થયો ફોર લૂપ ચાલશે. બરાબર? અને એમાં તમારા વેરિયેબલ હશે, એક આઈ હશે, એક જે હશે, એક કે હશે. અને એ પ્રમાણે તમે ચેક કરશો કે ભાઈ i² + j² = k² થાય છે. જો થતું હોય તો તમારા આઈ, જે અને કેની જે ટ્રિપલેટ થઈ એ પાયથાગોરિયન છે. અને ન થતું હોય તો એ તમારી જે ટ્રિપલેટ છે એ પાયથાગોરન નથી. બરાબર? અહીંયા પ્રોગ્રામ છે, તમે સમજી શકશો. અહીંયા 3 વેરિયેબલ લીધા છે આઈ, જે, કે. બરાબર? અહીં તમે જુઓ તો 3 લેવલનું નેસ્ટિંગ છે. એક વેરિયેબલ તમારો 4i, એ આઈ છે એ આઈ 1થી ચાલુ થઈને 23 સુધી જાય છે. જે છે એ i + 1થી ચાલુ થઈને 24 સુધી જાય છે. કે છે એ j + 1થી ચાલુ થઈને 25 સુધી જાય છે. બરાબર છે? સમજી શકો છો તમે. ઇનિશિયલાઇઝેશન જુઓ. પહેલા લૂપમાં i 1થી ચાલુ થાય છે, બીજા લૂપમાં j ની વેલ્યુ i + 1થી ચાલુ થાય છે, ત્રીજા લૂપમાં k ની વેલ્યુ j + 1થી ચાલુ થાય છે. i છે એ 23 સુધી જાય છે, j છે એ 24 સુધી જાય છે, k છે એ 25 સુધી જાય છે. અને પછી અગત્યની વસ્તુ એ આ છે કે તમારી આ કન્ડિશન જો સેટિસ્ફાય થાય, i² + j² = k², જો થાય તો એને આપણે પ્રિન્ટ કરવાના કે i, j, k છે એ તમારા ટ્રિપલેટ છે. ન થાય તો તમે એને પ્રિન્ટ નહીં કરો, કારણ કે એ ટ્રિપલેટ નથી. બહુ સિમ્પલ છે. તમે જોઈ શકો છો. જુઓ, આ તમારું આ ફોર લૂપ અહીંયા થાય છે, આને કરસ્પોન્ડિંગ અહીંયા છે, આને કરસ્પોન્ડિંગ તમારું બ્રેકેટ અહીંયા છે, અને આ છે એ તમારા મેઇન ફંક્શનનું છે. આ તમારું મેઇન ફંક્શન છે. બરાબર છે? તો ચાલો આ પ્રોગ્રામને રન કરીએ. સીધો જ પ્રોગ્રામને હું રન કરી દઉં છું. હવે તમે જોઈ શકો છો આ પ્રોગ્રામ મેં રન કર્યો તો તમને એણે પાયથાગોરિયન ટ્રિપલેટ તમારા 1થી 25ની વચ્ચે આવતી પાયથાગોરિયન ટ્રિપલેટ એણે બતાવી તમને. 3નો સ્ક્વેર + 4નો સ્ક્વેર કરો તો ઇટ ઇઝ = 5નો સ્ક્વેર. એવી રીતે તમે બાકીના નંબર પણ ચેક કરી શકો છો. 6નો સ્ક્વેર + 8નો સ્ક્વેર = 10². એટલે આ રીતે તમારા પાયથાગોરિયન ટ્રિપલેટ આપણે જનરેટ કરી શકીએ. તો હવે આપણે મેં કહ્યું એ પ્રમાણે 3 લૂપ આપણે જોઈ લીધા, એનું નેસ્ટિંગ પણ જોઈ લીધું. તો હવે બ્રેક અને કન્ટિન્યુ સ્ટેટમેન્ટ પણ આપણે કેવી રીતે વાપરી શકીએ. વી હેવ ઓલરેડી સીન બ્રેક સ્ટેટમેન્ટ ઇન સ્વિચ સ્ટેટમેન્ટ. બરાબર છે? સ્વિચમાં આપણે બ્રેક સ્ટેટમેન્ટ કેવી રીતે વાપરવું એ પણ આપણે જોઈ લીધેલું છે. આપણે લૂપની અંદર પણ બ્રેક સ્ટેટમેન્ટ વાપરી શકીએ, કારણ કે તમને ખ્યાલ છે કે બ્રેક જ્યારે પણ તમારા સ્ટેટમેન્ટ તરીકે તમારા પાર્ટમાં આવે ત્યારે એ એના નામ પ્રમાણે એ તમારા કંટ્રોલ ફ્લોને બ્રેક કરે છે. બરાબર છે? એટલે કે જે લૂપમાં તમે બ્રેક સ્ટેટમેન્ટ વાપર્યું હોય એ લૂપ તમારું ટર્મિનેટ થઈ જાય અને એની પછીના લૂપમાં, એટલે કે તમે ધારો કે નેસ્ટિંગની અંદર તમે બ્રેક વાપરો તો લૂપમાં તમે બ્રેક સ્ટેટમેન્ટ વાપર્યું હોય તો એ લૂપ તમારું ઇનર લૂપ જે હોય એ
એ બ્રેક થઈ જાય અને કંટ્રોલ તમારા એની આઉટર જે લૂપ હોય એમાં કંટ્રોલ જતો રહે છે. બ્રેક સ્ટેટમેન્ટ કેવી રીતે કામ કરે છે તમે જોઈ શકો છો. અહીંયા તમારું કન્ડિશન કંટ્રોલિંગ લૂપ હોય અને કન્ડિશન ઇનસાઇડ બોડી ઓફ લૂપ હોય અને તમારી કોઈ કન્ડિશન ધારો કે ટ્રુ થાય અને તમે એમ લખી દો કે બ્રેક સ્ટેટમેન્ટ, તો શું થાય, તમારું જે લૂપની અંદર બ્રેક મૂક્યું છે એ લૂપ તમારું પૂરું થઈ જાય. અધરવાઇઝ તમારું લૂપ છે એ ચાલી રાખશે. એ જ રીતે કન્ટિન્યુ સ્ટેટમેન્ટ છે. તો કન્ટિન્યુ સ્ટેટમેન્ટ છે એ બ્રેક કરતાં ઓપોઝિટ છે. કેવી રીતે? કન્ટિન્યુ સ્ટેટમેન્ટ જ્યારે આવે ત્યારે શું થાય છે, એ તમારા લૂપમાં બાકીના સ્ટેટમેન્ટને સ્કીપ કરાવે છે, બરાબર છે, અને નેક્સ્ટ ઇટરેશન ચાલુ થાય છે, બરાબર છે. બંનેની વચ્ચેનો ડિફરન્સ સમજી લો. બ્રેક સ્ટેટમેન્ટ એના નામ પ્રમાણે તમારા જે લૂપની અંદર આવે એ લૂપ તમારું બ્રેક થઈ જાય અને કંટ્રોલ છે એ આઉટર લૂપ ઉપર જતો રહે. એની જગ્યાએ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ શું કરે છે, જેવું કન્ટિન્યુ સ્ટેટમેન્ટ આવે એટલે તમારા એ લૂપમાં કન્ટિન્યુ સ્ટેટમેન્ટની પછીના જે સ્ટેટમેન્ટ લખેલા હોય એ સ્કીપ થઈ જાય, પણ લૂપની અંદર જ રહે અને તમારું નેક્સ્ટ ઇટરેશન લૂપનું ચાલુ થાય. આ એક બેઝિક ડિફરન્સ છે જે આપણે સમજવાનું રહે. હવે આનો ઉપયોગ કરીને આપણે એક પ્રોગ્રામ લખવાનો પ્રયત્ન કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ. તમે એનું ટાઇટલ જોઈ લો, પ્રોગ્રામ ટુ ડિસ્પ્લે ઇવન નંબર્સ. કયા નંબર પ્રિન્ટ કરવા છે? ઇવન નંબર્સ અપ ટુ n. એટલે તમને એક n નંબર આપેલો હોય એ નંબર સુધીના ઇવન નંબર્સ પ્રિન્ટ કરવાના છે. અને આપણને એવું કહેવામાં આવ્યું છે કે તમે બ્રેક અને કન્ટિન્યુનો યુઝ કરીને પ્રોગ્રામ બનાવો, બરાબર છે. તો આપણને એવું કહેવામાં આવ્યું છે કે પ્રોગ્રામ ટુ ડિસ્પ્લે ઇવન નંબર્સ અપ ટુ n. એટલે તમારો લાસ્ટ નંબર ક્યાં સુધીના તમારે ઇવન નંબર પ્રિન્ટ કરવાના છે દેટ ઇઝ ટુ બી સ્ટોર્ડ ઇન n. એટલે અહીંયા આપણે n વેલ્યુ આપણે લઈ લઈશું, બરાબર છે. અહીંયા એક વેરિયેબલ આપણે લીધેલો છે i વધારાનો, આપણો ટેમ્પરરી વેરિયેબલ છે જેને આપણે 0થી ઇનિશિયલાઇઝ કર્યો છે, બાકીનું સિમ્પલ છે. હવે તમે જુઓ તો તમે આઈને 0થી ચાલુ કરો છો, n તમારા લાસ્ટ ઇવન નંબર ત્યાં સુધી આપણે ચેક કરવાનું છે. અહીંયા તમે જોશો તો અહીંયા આગળ તમે જોશો તો while 1 લખ્યું છે. તમને ખબર છે કે while પછી હંમેશા કન્ડિશન આવે. કન્ડિશન લખવાની જગ્યાએ આપણે 1 લખ્યું એટલે એનો મતલબ એમ થયું કે આ કન્ડિશન ઓલવેઝ ટ્રુ રહેશે. એટલે એનો મતલબ એમ થયો કે while લૂપ તમારું ઇન્ફાઇનાઇટલી એક્ઝિક્યુટ થતું રહેશે, કારણ કે while આ કન્ડિશન તમારી ક્યારેય ખોટી નહીં થાય. એટલે while લૂપ તમારું ઇન્ફાઇનાઇટ રીતે એક્ઝિક્યુટ થતું રહેશે. એનો મતલબ એમ થયો કે જો તમારા પ્રોગ્રામમાં while લૂપની અંદર તમે એવા સ્ટેટમેન્ટ ના વાપર્યા હોય કે જે તમારા while લૂપને ક્યારેક બ્રેક કરે તો તમારો પ્રોગ્રામ ઇન્ફાઇનાઇટ લૂપમાં રહેશે. અહીંયા આગળ આપણે શું કર્યું છે, while ઇન્ફાઇનાઇટ લૂપ વાપર્યું છે. હવે આપણે ચેક કરીએ છીએ i%2 ઇઝ ઇક્વલ ટુ 1. કોઈ પણ નંબરને તમે 2થી ડિવાઈડ કરો અને રિમાઇન્ડર 1 મળે તો એ નંબર ઓડ છે, બરાબર ને. આપણે શું પ્રિન્ટ કરવાનું છે? ઇવન નંબર પ્રિન્ટ કરવાના છે. એટલે એવા કેસમાં આપણે શું કરીએ છીએ, i++ કરી દઈએ છીએ, એટલે ઇન્ક્રીમેન્ટ કરી દઈએ છીએ. અને કન્ટિન્યુનો મતલબ શું થયો કે તમારા આ કરંટ ઇટરેશનના બાકીના સ્ટેટમેન્ટને તમારે એક્ઝિક્યુટ નથી કરવા. એટલે સીધું ક્યાં હશે કંટ્રોલ પાછો અહીંથી તમારો અહીં આવી જશે, અહીં આગળ, બરાબર. ધારો કે i%2 ઇક્વલ ટુ 1 નથી, એનો મતલબ શું થયો કે નંબર ઓડ નથી, બરાબર ને. નંબર ઓડ નથી તો આપણે પ્રિન્ટ શું કરવાના છે, ઇવન નંબર પ્રિન્ટ. તો અહીં ચેક કરીએ છીએ કે i ગ્રેટર દેન n થઈ ગયો છે, કારણ કે આપણે n સુધી જ ચેક કરવાનું છે. જો એ હોય તો આપણે એમ કહીએ છીએ કે બ્રેકનો મતલબ એમ થયો કે જેવું બ્રેક એક્ઝિક્યુટ થશે કે તરત જ શું થશે, જે લૂપની અંદર બ્રેક વપરાયું હોય એ લૂપ પૂરું થઈ જાય. તો આપણું while લૂપની અંદર બ્રેક વપરાયું છે તો આ જ્યારે એક્ઝિક્યુટ થશે ત્યારે શું થશે, કંટ્રોલ સીધો અહીંયા આવી જશે while લૂપની બહાર. આ while લૂપ અહીંયા તમારું પૂરું થાય છે, બરાબર. ધારો કે i ગ્રેટર દેન n નથી તો શું કરીશું આપણે, શું કરીશું, જે તમને નંબર મળ્યો છે i એ તમારો ઇવન નંબર છે એને આપણે પ્રિન્ટ કરી દઈશું. કારણ કે જો ઇવન નહીં હોય, ઓડ હશે તો શું થાય છે, પાછું અહીંયા આવી જાય છે, બરાબર છે. ઓડ નંબર હશે તો કંટ્રોલ પાછું અહીંયા આવશે. એટલે આ સ્ટેટમેન્ટ ક્યારે એક્ઝિક્યુટ થશે કે જ્યારે આઈની વેલ્યુ ઇવન હશે ત્યારે જ, અને પછી આપણે i++ કરતા રહીએ છીએ. એટલે આ રીતે આપણો આ પ્રોગ્રામ છે એ બ્રેક અને કન્ટિન્યુને યુઝ કરીને ઇવન નંબર્સ પ્રિન્ટ કરવા માટેનો પ્રોગ્રામ છે, બરાબર. આને રન કરવાનો પ્રયત્ન કરીએ.
તમે જોઈ શકો છો બહુ જ સિમ્પલ પ્રોગ્રામ છે. અહીંયા તમે જુઓ કે જો આઈ મેં સમજાવ્યું એ પ્રમાણે જો i%2 = 1 હોય તો એ ઓડ નંબર છે. બરાબર. તમે અહીંયા કન્ટિન્યુ વાપરો છો એવા કેસમાં અહીંયા કોમેન્ટ પણ લખેલી છે કે કન્ટિન્યુ મતલબ કે સ્કીપ રિમેનિંગ સ્ટેપ્સ ઇન કરંટ ઇટરેશન, એટલે કરંટ ઇટરેશનમાં બાકીના સ્ટેપને સ્કીપ કરી દેવાના. જો i> n હોય તો આપણું કામ પૂરું થઈ ગયું છે, એટલે એને બ્રેક કરી દઈએ છીએ અને આને આપણે રન કરીને જોઈ લઈએ. લાસ્ટ ઇવન નંબર ક્યાં સુધી આપણે પ્રિન્ટ કરવા છે. ધારો કે હું નંબર આપું છું અહીંયા, ધારો કે 15. તો તમે જોઈ શકો છો 0, 2, 4, 6, 8, 10, 12, 14 આ રીતે આપણા ઇવન નંબર પ્રિન્ટ થયા. એટલે 15 સુધીના ઇવન નંબર્સ એણે પ્રિન્ટ કર્યા. આ રીતે આપણે પ્રોગ્રામમાં બ્રેક અને કન્ટિન્યુ પણ યુઝ કરી શકીએ. બરાબર, યાદ રાખજો બ્રેક આપણે સ્વિચ સ્ટેટમેન્ટમાં પણ વાપરેલું હતું. અહીંયા આગળ બ્રેક છે એ એના કેરેક્ટરિસ્ટિક પ્રમાણે જે જગ્યાએ લૂપની અંદર બ્રેકઅપ આવે કે તરત જ એ લૂપ પૂરું થાય અને એને પછીના સ્ટેટમેન્ટ ઉપર કંટ્રોલ જતો રહે. આટલી વસ્તુ આપણે યાદ રાખીશું. એક બીજો પ્રોગ્રામ જોઈએ, પ્રિન્ટ પ્રાઇમ નંબર્સ ઇન અ ગિવન રેન્જ. આપણને બધાને ખબર છે પ્રાઇમ નંબર કોને કહેવાય. બરાબર ને. પ્રાઇમ નંબર ઇઝ અ નંબર વિચ ઇઝ ડિવિઝિબલ બાય 1 એન્ડ બાય ઇટસેલ્ફ. ઓકે. તો આપણને રેન્જ આપેલી છે એટલા માટે અહીંયા સ્ટાર્ટ અને એન્ડ લઈ લઈએ છીએ આપણે. એટલે સ્ટાર્ટ અને એન્ડ નામના વેરિયેબલમાં આપણે બે નંબરને સ્ટોર કરી દઈશું. તો અહીંયા આગળ આપણું લોજિક થોડુંક આપણે સિમ્પ્લિફાય કરેલું છે. એક ફોર લૂપ વાપર્યું છે. આઈને સ્ટાર્ટથી ઇનિશિયલાઇઝ કરીએ છીએ, આઈ એન્ડ સુધી જાય છે અને i++ કરીએ છીએ. અહીંયા એક વેરિયેબલ લીધો છે ફ્લેગ નામનો કે ભાઈ પ્રાઇમ છે કે નહીં. બરાબર. અને ડી નામનો બીજો વેરિયેબલ લીધો છે ફોર લૂપની અંદર. તમે જોઈ શકો ધીસ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ એ નેસ્ટિંગ ઓફ લૂપ, જ્યાં તમે d = 2 સ્ટાર્ટ કરો છો અને શું કરો છો, √i ને સુધી જઈએ છીએ. કારણ કે આનું પ્રાઇમ નંબરનું જે લોજિક છે એ એવું છે કે તમારે છેક સુધી પ્રાઇમ નંબરને ચેક કરવાની જરૂર નથી ડિવિઝિબિલિટી માટે. તમે એના √, સુધી બી તમે એની ડિવિઝિબિલિટી ચેક કરી લો તો તમે કહી શકો કે નંબર પ્રાઇમ છે કે નહીં. બરાબર. એટલે આ તમારું સિમ્પલ છે. જો ઇફ i%d = 0, બરાબર છે, i%d = 0 એનો મતલબ એમ થયો કે તમારો જે નંબર છે એ કોઈક નંબરથી ડિવિઝિબલ બાય 0 થઈ ગયો. તો એનો મતલબ એમ થયો કે એ નંબર પ્રાઇમ નથી. બરાબર. તો તમારું ફ્લેગને 0 કરી દીધો અને અહીંયા બ્રેક કરી દીધું. બ્રેકનો મતલબ એમ થયો કે તમારું આ ઇનર લૂપ છે એ પૂરું થઈ જશે, એટલે આઉટર લૂપ તમારું ચાલુ થશે. ધારો કે ફ્લેગ = 1 આવ્યો, એટલે કે i%d = 0 ન થયું તો તમારો નંબર છે એ પ્રાઇમ છે, એટલે એને આપણે પ્રિન્ટ કરીએ છીએ. આ એક સિમ્પલ લોજિક છે જેના દ્વારા આપણે પ્રાઇમ નંબરનું પ્રિન્ટ કરીએ છીએ કે આપેલા નંબર્સ તમારા પ્રાઇમ છે કે નહીં. અને આ રીતે તમારું ફોર લૂપ અહીંયા લખેલું છે. તમે જોઈ શકો છો કે નેસ્ટિંગ છે અહીંયા પણ. આ તમારું આઉટર લૂપ છે અને અહીંયા તમારું ઇનર લૂપ છે. અહીંયા તમે જોશો તો ઇનર લૂપ જે તમારું ફોર લૂપ છે એની અંદર ઇફ તમે લખેલું છે. બરાબર. એટલે આ રીતે તમારો પ્રોગ્રામ તમે લખી શકો. ફરીથી કહી દઉં કે પ્રાઇમ નંબરનું લોજિક અહીંયા ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, જ્યાં આપણે છેક નંબરને પોતાના સુધી ડિવાઈડ કરવા માટે જવાની જગ્યાએ √, સુધી જ નંબરને એનું ડિવિઝિબિલિટી ચેક કરીએ છીએ અને એના દ્વારા આપણે કહી શકીએ કે નંબર પ્રાઇમ છે કે નહીં. લેટ અસ રન ધીસ પ્રોગ્રામ. તો આને રન કરીએ. ધારો કે સ્ટાર્ટિંગ નંબર 1 આપ્યો અને એન્ડિંગ નંબર લેટ અસ સે 100 આપ્યો. તો તમે આમાં જોઈ શકો છો કે 1 થી 100ની વચ્ચેના પ્રાઇમ નંબર્સ અહીંયા એણે આપણને જનરેટ કરી આપ્યા છે. તમે જોઈ શકો છો કે બધા જ નંબર કાં તો 1 થી ડિવિઝિબલ છે અથવા તો એના પોતાનાથી ડિવિઝિબલ છે, એ સિવાય બીજા કોઈ નંબરથી ડિવિઝિબલ નથી. બરાબર. આ રીતે આપણે પ્રાઇમ નંબર્સને જનરેટ કરી શકીએ. અહીંયા આગળ પણ આપણે નેસ્ટિંગનો યુઝ કર્યો છે. તો મિત્રો આ રીતે આપણે લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચરનું પાર્ટ 2 અહીંયા પૂરું કરીએ છીએ. મિત્રો તો લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ ઇન સી લેંગ્વેજ એના પાર્ટ 1 અને પાર્ટ 2
આ બંને આપણે ભણ્યા. એમાં જે અગત્યની વસ્તુ જે આપણે સમજવાની હતી કે જ્યારે તમારા પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ એવી હોય કે જ્યારે તમારે અમુક સેટ ઓફ સ્ટેટમેન્ટ્સ વારે ઘડીએ એને રિપીટ કરવા પડતા હોય તો એ તમારા પ્રોગ્રામના સ્ટેટમેન્ટ છે એને વારે ઘડીએ લખવાની જગ્યાએ સી લેંગ્વેજ આપણને લૂપની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. આપણે એ પણ જોયું કે સી લેંગ્વેજમાં જે લૂપ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે એ બે રીતે કામ કરે છે. એક એન્ટ્રી કંટ્રોલ લૂપ છે અને બીજું એક્ઝિટ કંટ્રોલ લૂપ છે. આપણે એ પણ જોયું કે સી લેંગ્વેજમાં આપણી પાસે 3 ટાઈપના લૂપ છે: વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ અને ફોર લૂપ. આપણે આ ત્રણેય જે લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ છે એના એક્ઝામ્પલ્સ જોયા, એની સિન્ટેક્સ જોઈ અને એ પણ સમજ્યા કે કયું લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર ક્યારે વપરાય. આપણે સાથે સાથે એ પણ જોયું કે જ્યારે તમારા પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ એવી હોય કે જેમાં તમારે લૂપની અંદર બીજું લૂપ વાપરવું પડે કે જેને આપણે નેસ્ટિંગ ઓફ લૂપ કહીએ છીએ, એ તમારા પ્રોબ્લેમની રિક્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને ઘણી વખતે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે નેસ્ટિંગ ઓફ લૂપ પણ વાપરી શકીએ. એના એક્ઝામ્પલ પણ આપણે જોયા. સાથે સાથે જ્યારે તમે લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ યુઝ કરતા હો ત્યારે તમારા લૂપને કંટ્રોલ કરવા માટે સી લેંગ્વેજમાં અગાઉ આપણે શીખી ગયા છીએ એ પ્રમાણે બ્રેક સ્ટેટમેન્ટ અને કન્ટિન્યુ સ્ટેટમેન્ટનો પણ ઉપયોગ કરી શકાય. એ બ્રેક અને કન્ટિન્યુ સ્ટેટમેન્ટને જો આપને યાદ હોય તો આપણે સ્વિચ સ્ટેટમેન્ટ સાથે પણ બ્રેક સ્ટેટમેન્ટ વાપરેલું હતું. એ જ રીતે અહીંયા પણ બ્રેક સ્ટેટમેન્ટ અને કન્ટિન્યુ સ્ટેટમેન્ટ પણ આપણે લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચરની સાથે તમારા લૂપને તમારા રિક્વાયરમેન્ટ પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ પ્રમાણે કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય એના પણ એક્ઝામ્પલ જોયા.